ખાલી એક જ લીટી કહીએ ને તો બધાની હવા નીકળી જાય. પદાર્થનું આચરણ નિશ્ચિત છે એટલે બધું જ ભૌતિક વિજ્ઞાન છે. જો પદાર્થના આચરણ બદલાઈ જાય તો કોઈ પ્રોગ્રેસ થાય નહીં. કશું રેન્ડમ છે નહીં. આપણે અહીંયાથી કેવી રીતે પહોંચી જઈએ છીએ ઉપર? આજે આવું કેવી રીતે થાય છે? ફિઝિક્સની બધી જ ગણતરીઓ, ગુરુત્વાકર્ષણનો નિયમ, પદાર્થના પ્રતિ આકર્ષણનો નિયમ, બધાને આધારે ગણી લીધું કે ચંદ્ર ઉપર પહોંચવું હોય તો કેટલા વેગથી રોકેટ છોડવું પડે, કક્ષામાંથી નીકળવા શું કરવું પડે, પછી ક્યાંથી ક્યાં કેવું ખેંચાણ લાગશે. આ બધું નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? એકદમ નિશ્ચિત છે. જીવન વિદ્યાને આમ નીચોવામાં આવે ને એમ કે ભાઈ માણસની જિંદગીના તમામ પ્રશ્નો હલ કેવી રીતે કરવા, તો બે શબ્દોમાં આવી જાય: નિશ્ચિત આચરણ. હવે નિશ્ચિત આચરણ કેમ નથી એ એકવાર સમજાઈ જાય એટલે બધી જ સમસ્યાઓનો જડ ખબર પડે. એક મેં તમને સૂત્ર એમાં આપ્યું કે હું સતત છું પણ શરીર સતત નથી. મારું શરીરનું આચરણ નિશ્ચિત છે, એમાં બે કોઈ મત નથી બીજો. હું ખાઈશ તો પચવાની આખી પ્રક્રિયા નિયમબદ્ધ રીતે જ થશે. આમાં કોઈને કંઈ ડાઉટ છે? નથી જતું ઘણી વાર. તો બધી દરેક વખતે ખબર પડે જ છે ને કે માનવીય ક્ષતિઓ થઈ, ખબર પડે જ છે. પણ પદાર્થનું આચરણ તો સર નિશ્ચિત થયું ને એ તો રીતે. પદાર્થનું નિશ્ચિત છે પણ મોકલનાર તો માણસ છે ને, એણે ગણતરીમાં ભૂલ કરી. જો દરેક વખતે લોન્ચિંગ વખતે એવું કહે છે કે લોન્ચિંગ 20 મિનિટ મોડું કરવામાં આવ્યું, કેમ? છેલ્લી ઘડીએ કેમ બદલી નાખે છે? કારણ કે વાતાવરણ બદલાઈ ગયું છે. કોઈ સ્ટોર્મ આવી ગયો, કંઈ વધારે પડતો પવન શરૂ થઈ ગયો, કંઈક પણ એવું થયું જેથી કરીને હવે જે રીતે ધાર્યું છે એવી રીતે નહીં થાય. એમનો પ્રશ્ન તમે સમજ્યા કે દરેક વખતે રોકેટ કેમ સક્સેસફુલ નથી જતું? તો દરેક વખતે નિયમ તો સેમ કામ કરે છે પણ ગણતરી કરનાર તો માણસ છે ને. ગઈકાલે મારે કર્નલ સાહેબ સાથે બેઠું તો ખબર પડી કે જે ગણતરી કરતા 40-50 વર્ષ થાય એ એઆઈની મદદથી એમણે ટૂંકા સમયમાં કરી નાખી. પણ છરવાળે એઆઈ બનાવનાર તો પાછો માણસ જ છે ને. એટલે જેટલી ગણતરીઓ, કલ્પનાબેન ચાવલા કેવી રીતે ગુજરી ગયા? જે સ્પેસની અંદરની બહારની શટલની ટાઇલ્સો ઉખડી ગઈ, કોણે ચોંટાડી હતી? માણસોએ. કેટલું ટેમ્પરેચર વિસ્ટેન્ડ કરશે એની ગણતરી કોણે કરી હતી? માણસે. કેટલું નિશ્ચિત આચરણ છે કે સુનીતાબેનને પાછા લાવી શકાયા? જુઓ કેમ એટલો સમય લાગ્યો એ પૂછો. એમને લાવતા સમય કેમ લાગ્યો? જે ડોકિંગ થવાનો જે અનુકૂળ સમય ને બધું હતું એ પ્રકારની તૈયારી નાસા પાસે નહોતી. સ્પેસ એક્સે કરી, એના શટલમાં લાવ્યા ને પાછા. પદાર્થનું આચરણ નિશ્ચિત છે, એમાં કંઈ ડાઉટ હોય તો મને કહો. કોઈ પદાર્થ અનિશ્ચિત રીતે વર્તતો નથી. બીજું એક સર એના જ કોન્ટેક્સમાં આપણે જે પરમાણુની જે ગતિ બતાવી તો એ નિશ્ચિત ઓર્ડરમાં કરે છે. તો એમાં કોઈ બાહ્ય ફોર્સ હોય, શક્તિ, કે જે પદાર્થના કંટ્રોલમાં નથી, જે શક્તિ પોતાની રીતે મૂવમેન્ટમાં છે પણ પદાર્થ એ શક્તિના પાથવેમાં આવી જાય છે વચ્ચે. અત્યારે એ પ્રશ્નને સાઈડમાં રાખીએ કારણ કે તમારા મનમાં એવું છે કે બહારથી કોઈ શક્તિ ઇન્ફ્લુઅન્સ કરે છે. હું તમને જ્યારે ત્યાં લઈ જઈશ બધી જ અવસ્થાઓ પત્યા પછી ત્યારે તમને વધારે સ્પષ્ટતા થશે. આપણી હંમેશા શું છે, કશું પણ થાય ને તો કોઈ કરે છે એવું જ ફિટ થયેલું છે. કશું સહજ રીતે થાય છે એવું આપણે ભેજામાં જ ઉતરતું નથી. જેમ કે આ ટેબલ બનાવ્યું છે તો કે બનાવનાર હશે, હા કે ના? અને બનાવવા માટે કાચો માલ હશે. ટેબલ માટે ટેબલ બનાવનાર છે અને ટેબલનો કાચો માલ છે, હા કે ના? આવું ફિટ થયેલું છે. પછી વૈજ્ઞાનિક કાર્યક્રમો થાય છે એની ઉપર આપણું સટીક ધ્યાન નથી કે જો ફિટ થયેલું છે આવી જ રીતે કોઈક બનાવનાર છે તો માણસે આટલું બધું મેનિપ્યુલેશન કેવી રીતે કર્યું? તોય પાછું કંઈક માણસે બનાવ્યું એટલે બનાવનાર તો ખરો જ. પણ કલ્પનાશીલતાની મદદથી બધું થાય છે. એ કલ્પનાની અંદર પદાર્થ કેવી રીતે બિહેવ કરે છે અને ઓટોમેટિક બિહેવ કરે છે એવું ધ્યાન ગયું નહીં. મેં કદમનું ઝાડ વાવ્યું, કદમના ઝાડની આગળ લીમડાનું ઝાડ હતું એટલે કદમનું ઝાડ આમ ત્રાંસું થયું.
મેં કર્યું ના, જાતે થયું. શું છે નિયમ? પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ સૂર્ય ઉપર આધારિત છે. જો એને છાંયો પડશે તો એ વળી જશે. હવે મારું આવું ધ્યાન જાય કે વનસ્પતિ નિયમબદ્ધ રીતે કરે છે, એનો પદાર્થ સાથે શું કનેક્શન છે, તો મને આ નિશ્ચિત આચરણ સમજાય. આપણે તો એમ જ માનીને ચાલીએ છીએ કે એ બધું કોઈ કરનાર છે, બધું થાય છે, કોઈ કરે છે એમ નહીં. પણ આજે અત્યારે વહેલું છે, આખી હજી અવસ્થાઓ બધી જોઈ લો, બધા નિયમોમાંથી પસાર થતા પછી ખબર પડશે કે બધું નિયમબદ્ધ છે, સતત છે, નિશ્ચિત છે, નિરંતર છે. કરનાર કોઈ નથી, થાય છે અને નિયમ રીતે થાય છે. ને માણસને નિયમ ખબર પડી છે એટલે જ બધી ટેકનોલોજીકલ વિકાસ છે. લોખંડ કટાય છે કે નહીં? હા કે ના? ઝીંક છે, લોખંડની સાથે કલાઈ કરતા હતા, ખબર? પિત્તળની ઉપર કલાઈ કરતા હતા, લોખંડની સાથે ઝીંક મેળવી દે અને પછી કટાય નહીં. એમાં માણસે હું ધાડ મારી? માણસ નિયમ સમજી ગયો ઝીંકનો ને લોખંડનો. લોખંડ મોઇશ્ચર સાથે એટલે ભેજ સાથે એક્સપોઝ થશે, ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. માણસને ઓક્સિડેશનની નિયમ ખબર પડી. તમે જો જેટલું ટેકનોલોજીકલ ઇન્વેન્શન છે એ બધું પદાર્થોને અનુરૂપ જ છે. આ સોનાનો એટલો બધો મહિમા કેમ કર્યો? ખબર પડી કે સોનું કટાતું નથી અને આપણે બધું સતત જોઈએ છે. બધું બદલાઈ રહ્યું છે પણ આપણી માનસિકતામાં બધું એક ધારું સતત જોઈએ છે. પછી ઓછું મળે એટલે એનો મહિમા કરી નાખ્યો. પ્રકાશની ભૂખ હતી, ચળકતા પદાર્થમાંથી પ્રકાશ શોધી કાઢ્યો, એનું નામ ડાયમંડ. આ બેઠા આગળ ડાયમંડના વેપારી. ગમે એટલા બટકા ભરો, જરાય સ્વાદય ના આવે ને પોષણય ના થાય, પણ કલેક્ટિવલી માનવ જાતે નક્કી કરી નાખે ચળકે ને એટલે સારું કહેવાય. પછી નાકમાં અહીંયા ડાયમંડ જોઈએ, અહીંયા ડાયમંડ જોઈએ, અહીંયા ડાયમંડ જોઈએ, પછી લખે ડાયમંડ ઇઝ ફોર એવર. હકીકતે કશું ફોર એવર નથી, પણ ડાયમંડને વિઘટન થવામાં બહુ વર્ષો જાય. પ્લાસ્ટિક પણ વિઘટિત થાય છે પણ સતત નથી થતું એટલે બધા લોચા. બહુ વર્ષો પછી પ્લાસ્ટિક પણ વિઘટિત થઈ જાય. જે બહેનોએ પોતાની તબડકા, ડોલ, તપેલા પ્લાસ્ટિકના બહાર તડકામાં મૂક્યા હશે એને ખબર હશે 2-5 વર્ષે એ બધા ફાટી જાય છે. વિઘટનની પ્રક્રિયા થાય જ છે. જો મજા શું આવે ખબર? તમે ઘરમાં પેઇન્ટ લગાડ્યો હોય ને અને આ નિયમ ખબર હોય ને પદાર્થ અવસ્થાનો, એટલે પોપડી જોઈને દુઃખી નહીં થાવ. કારણ કે પરમાણુના સ્તરે ગઠનશીલતાને કારણે સંગઠન અને વિઘટન ચાલ્યા જ કરે. તો પોપડી છૂટી પડે. પછી લૂણો લાગ્યો એમ કે ભેજ, રાઈટ? સોઇલની અંદર સોલ્ટની માત્રા વધારે હોય ને ભેજ આવે એટલે પેઇન્ટ છોડી દે. હા કે ના? નિયમ ખબર પડે દુઃખી નહીં થાવ. આપણે તો દુઃખી થઈએ, હા યાર ગંદુ લાગે છે. અરે પદાર્થનો નિયમ છે. જો બાળકની અંદર કચરો ના હોય ને એટલે શું થાય? એક આર્યા નામની અમદાવાદની દીકરી છે, એના હાથમાંથી ગ્લાસ પડી ગયો એટલે નીચે પડે ટુકડા થઈ ગયા. એણે એની મમ્મીને કહ્યું કે આનું કેટલું સરસ મ્યુરલ બનશે. એને નુકસાનનો અહેસાસ નથી. એને પેલા ટુકડામાંથી ચિત્ર જોયેલું છે ક્યાંક. સદભાગ્યે એણે અને એની મમ્મી બેએ જીવન વિદ્યા શિબિર કર્યો એટલે બંને ભેગા થઈને મ્યુરલ બનાવ્યો અને પછી અધ્યયનની ગોષ્ઠીમાં એને આ કેસ શેર કર્યો કે આપણા મનમાં નુકસાનનો અહેસાસ કેમ છે? કારણ કે આપણે પૈસા ખર્ચીને લાવ્યા છીએ. ખ્યાલ આવે છે ને? ઘરમાં 25 ગ્લાસ હોય પણ એક ગ્લાસ તૂટી જાય તો નથી, જે પેલી ગરીબીનો ભાવ છે ને એટલે સંબંધમાં ડખા શરૂ થઈ જાય. સમજુ માં શું કે તારો હાથ ભીનો હતો એટલે લપસી ગયો બેટા, તૂટી ગયો, બીજી વાર ધ્યાન રાખજે, તો સંબંધનું સૂત્ર ના બગડે. અને માં એમ કે તે હાથ તોડી નાખ્યો, ખબર પડતી નથી તારા બાપા સવારથી આજ મજૂરી કરે છે. એટલે દીકરી મહત્વની નથી પણ સવારથી સાંજ મજૂરી કરીને પૈસા આવે છે અને પૈસાથી ગ્લાસ આવે છે. એટલે પૈસા મહત્વના છે, ગ્લાસ મહત્વનો છે, પણ તું મહત્વની નથી. વર્ષો પહેલા એક લગ્નમાં જવાનું થયું. હું એકલો ગયેલો, મારા પત્ની નહીં. હું ગમે ત્યાં બેસું, મને કંઈ સંકોચ નહીં. તો બહેનોવાળા સેક્શનમાં પાછળ ખુરશી ખાલી હતી એટલે હું એ બેસી ગયો. મારી આગળ એક બેન બેઠેલા અને પછી ધીરે રહીને
એના છોકરાને આમ મૂક્યું, સાલાએ મારું પટોળું બગાડી નાખ્યું, જમીન ઉપર મૂક્યું. તો હું ઊભો થઈ ગયો. મેં કહ્યું આ તો તમારું 25મું છોકરું હશે નહીં? મને કે તમે કોણ? મેં કીધું હું ગમે તે હોઉં, પણ તમારા છોકરાને આવી રીતે નીચે પટકી દીધું. તમે કલ્પી શકશો કે પેશાબ ખોળામાં કેટલું ઉંમરનું બાળક કરી જાય. તો શું મહત્વનું છે? લોકો કેટલી બાધા આખડી રાખે ત્યારે સંતાન થાય. પટોળું મહત્વનું છે કે બાળક મહત્વનું છે? સમજે છે ને? શું સમજાયું નથી? પદાર્થ વિઘટનશીલ છે, પદાર્થ બગડી જાય, ફાટી જાય, તૂટી જાય, એ એના નિયમો પ્રમાણે વર્તે, એ જ મુદ્દો. તો હવે પદાર્થનું આચરણ નિશ્ચિત કેવી રીતે છે સમજીએ. મિત્રો, ઘણા લોકો મને નંબર પૂછતા હતા એટલે મેં મારો નંબર મૂક્યો છે. અહીંયા દીકરીએ ભૂસી નાખ્યું, પણ હું ધીમે ધીમે સૂચના આપું છું, ધ્યાનથી સાંભળજો. તમારે મારી સાથે વાત કરવી હોય, દર્શન અંગે કોઈ પ્રશ્ન હોય તો પૂછી જ શકો છો. મહેરબાની કરીને સીધો કોલ કરશો નહીં. હું શિબિરમાં હોઉં ત્યારે કોલ લેતો નથી. શિબિર આખો દિવસ બોલ્યો હોય, સાંજે મૌન હોય. વર્ષો સુધી કામ કરવું હોય તો ગળું સાચવવું પડે ને. તો તમારે સંદેશ લખવાનો, અને મહેરબાની કરીને હાય ના લખતા. મારે તમારો હાયકારા નથી જોઈતા. તમે લખજો મોહન પાલનપુર શિબિર, એટલે મને ખબર પડશે કે તમે કોણ છો. ઘણા તરત જ પ્રશ્ન પૂછી રાખે, નામ ના લખે, સંદર્ભ ના લખે. અમારે જાહેર જિંદગી હોય, લોકો ઘણી રીતે મળ્યા હોય, અને તમારે રૂબરૂ વાત કરવી હોય તો સમય પૂછજો. એટલે હું તમને સમય લખીશ કે આ સમયગાળામાં ફોન કરો. પછી કરશો તો હું વાત કરીશ, ચોક્કસ કરીશ. સિવાય કે કોઈ ઇમરજન્સી આવી જાય તો નવો સમય આપીશ. સ્વીકૃત છે? અમારે એવાય ફરિયાદી મળે, તમે ફોન ઉપાડતા જ નથી. તે ક્યાંથી ઉપાડે? 5 દિવસ શિબિર ચાલતો હોય, તમે ગમે એટલી વાર ફોન કરો તો પણ નહીં ઉપાડું. અહીંયા ઘરેથી આવ્યા પછી મેં મારા પત્ની સાથે વાત નથી કરી. ગઈકાલે હું મહેમાન હતો, મારા પત્ની અને ગર્વ રાવલ આપણી વચ્ચે શિબિરાર્થી છે, બંને અંદર વાત કરી, પણ મેં નથી કરી. મેં ફોન જોડી દીધો એને થોડું માર્ગદર્શન જોઈતું હતું વૈદ્યકીય. મારા પત્નીને ખબર છે, મારા બાળકોને ખબર છે. હું આવ્યો એ દિવસે મારા દીકરીનો જન્મદિવસ હતો. હજી સુધી મેં એની સાથે વાત નથી કરી. સંદેશ કર્યો. આ ગળાને મારે સાચવવાનું કે નહીં? એક જ દીકરી છે, એ સમજે છે કે પપ્પાને બોલવાનું હોય ત્યારે ના બોલે, જ્યારે આખો દિવસ બોલવાનું હોય ત્યારે પછી નથી બોલતા. તો આટલી ડિસિપ્લિન રાખજો. તો હું ઉપલબ્ધ જ છું. હું કોઈ વીઆઈપી નથી, તમારી જેવો સાવ સામાન્ય માણસ છું, પણ આટલી ડિસિપ્લિન રાખો તો વાત થશે. જો આ ઇંકનો આ બોર્ડ ઉપર કેટલો બધો પ્રભાવ છે. મેં કહ્યું કશું કશાને અડતું નથી, પણ બહુ જ પ્રભાવ છે. તો પદાર્થ અવસ્થાનું આચરણ નિશ્ચિત કેવી રીતે છે? પદાર્થ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે માત્રા વિધિથી. માત્રા એટલે શું? અંશોની જે સંખ્યા છે, મધ્યમાં અંશો અને પરિવેશમાં અંશો, એ જેટલી સંખ્યા છે એ પ્રમાણેનું આચરણ છે. એટલે અંશોની સંખ્યા ઓછી વધતી કરવામાં આવે એટલે આચરણ બદલાઈ જાય. એટલે પારામાંથી સોનું બનાવવાના પ્રયોગો અલ્કેમીમાં, રાઈટ, ઘણા બધા એવા પ્રયોગો છે એકમાંથી બીજું બનાવે, પણ કરે છે શું બધી પ્રક્રિયા? આ તમે લેબોરેટરીમાં જે ડાયમંડ બનાવો છો રાજુભાઈ, કરો છો તો એ જ ને. કેમિકલની આખી પ્રોસેસની મદદથી અંશોની સંખ્યા રીઓર્ગેનાઇઝ કરવી અથવા બદલી નાખવી. તો ટેકનિકલી જોઈએ તો બધા જ પદાર્થોને આવી રીતે વળ દઈ શકાય. વળ દેવાના નિયમો ખબર પડવા જોઈએ કે કેવી રીતે અંશો ઓછા કરવા. ફ્યુઝન અને ફિઝન શું છે? ન્યુક્લિયર, રાઈટ. આપણે મને ફીડબેક મળ્યો કે બધાને અહીંયા વિજ્ઞાન ખબર નથી, ઘણા કેમેસ્ટ્રી સિવાયના એટલે કોમર્સ આર્ટ્સમાંથી આવતા હોય. તો ખાલી આટલું સમજો કે ચાને ગળી બનાવવા માટે શું નાખો છો? ખોંડ નાખો છો ને, ખોંડ. એ કેમ ગળી થાય છે? કારણ કે ચાની જે બેઝિક લિક્વિડ છે એની અંદર પેલું ખાંડનું લિક્વિડ છે ભળી જાય છે. એટલે હવે જે મોલિક્યુલ બને છે એ તમારા જીભના સ્વાદના કેન્દ્રો સાથે મેચ થઈ જાય છે. જો મને જેટલી ખબર છે એટલું, જીભના જે સ્વાદના કેન્દ્રો છે એની સાથે જે મેચિંગ થતું હોય એક્ઝેક્ટ, એ સ્વાદ આવે. એટલે પછી નોન ગળ્યું એટલે નોન શુગરી એવી કેટલી વસ્તુ છે, સ્ટીવિયા છે, સેકેરિન છે,
આ બધી વસ્તુઓ મેનમેડ વસ્તુઓ જે છે, સ્ટીવિયા તો જો કે પ્લાન્ટમાંથી આવે છે, પણ સરવાળે માણસે કર્યું તો એને જેવું અનુરૂપ એવું કરે, સ્વાદને મેનેજ કરવા, પણ છે તો પદાર્થ જ. સ્પષ્ટ છે? માત્ર વિધિથી પદાર્થનું આચરણ નિશ્ચિત છે. તો હવે આખી વાતને સમેટી લઈએ. પદાર્થનો નાનામાં નાનો એકમ અંશ નથી, પરમાણુ છે. અસ્તિત્વમાં કશુંય એકલું નથી. એટલે કેમેસ્ટ્રીની લેબોરેટરીવાળા કે પદાર્થનો નાનામાં નાનો એકમ ઇલેક્ટ્રોન. ના, ઇલેક્ટ્રોન નહીં, પ્રોટોન નહીં, ન્યુટ્રોન નહીં, આખું ગઠન થયેલો જે પરમાણુ છે, જે ગઠનશીલ છે, એટલે ફરી પાછું એનું ગઠન તૂટશે, એ જે છે એનો એ જ નાનામાં નાનો એકમ છે. એટલે નાનામાં નાનો પરમાણુ છે. આ સમજણ પડવાથી જિંદગીમાં શું ફેર પડે કહું? જે દર્શનની બીજી મહત્વની પ્રદાન છે, ભેટ છે. સમાજનો નાનામાં નાનો એકમ વ્યક્તિ નથી, પરિવાર છે. અત્યાર સુધી આ જ ચાલ્યું છે, હું મારું કરી લઉં, પણ હું કદી એકલો છું જ નહીં. હવે જો પ્રાણીઓ અને માનવમાં એક મોટો ડિફરન્સ બતાડું. સાહેબ, વાંદરાનું બચ્ચું હોય ને, ગાયનું બચ્ચું, હાથીનું બચ્ચું, બધું જન્મ્યા પછી જાતે મેનેજ કરી લે. ગાયનું, જેને ગાય પાળી હશે એને ખબર હશે, પાછળનું જન્મે થોડીક વારમાં ઊભું થઈ જાય અને માના થન પર ચોંટી જાય ને દૂધ પીવા માંડે. હા કે ના? વાંદરાનું બચ્ચું, વાંદરો કૂદમ કૂદ કરે, નાનું હોય ત્યારથી જ ચોંટી જાય, એની માં કૂદકા મારે એની જોડે જોડે જાય. માણસનું બચ્ચું જન્મ્યા પછી જાતે કશું જ ના કરી શકે, બીજાની મદદ વગર માણસનું બચ્ચું કશું જ ના કરી શકે. કેટલા મારી સાથે સહમત છે? આપણે પ્રાણી નથી. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તમે આજે ઠરાવ કરજો ઓફિસમાં જઈને સમાજ કલ્યાણ ખાતા દ્વારા, સામાજિક હોઈ શકે, અસામાજિક હોઈ શકે, પણ પ્રાણી નથી. તો માણસના બચ્ચાને ઉછેરવા માટે બીજા માણસની જરૂર પડે કે ના પડે? નાળ કાપવા માટે કદાચ માં નાળ કાપી નાખે એવું સમજી લો, પણ માને જ એને પોતાની છાતીએ વળગાડવું પડે. બચ્ચું જાતે ના પહોંચી શકે. હું બધું કરી લઈશ, હું એકલો જગતમાં જીતી જઈશ, કંઈ ના થાય, પાપડ બી ના ભંગાય, કોઈ કે બનાવવો જ પડે ને પાપડ, તમારે તોડવો હોય તો. એટલે અસ્તિત્વની ડિઝાઇન આપણી અંદર આ બિંદુ પૂરા પડે કે પદાર્થ અવસ્થામાં અંશ એકલો નથી. અંશ હંમેશા મુવમેન્ટને કારણે બીજાની સાથે જોડાઈ જ જાય છે. એટલે પરમાણુ પણ આવી રીતે ગઠનશીલ થયા કરીને સંયોજનો બનાવ્યા જ કરે. પાણી ઓટોમેટિક બને જ છે. મને બ્રેકમાં અનિલભાઈએ સરસ બીબીસીની અર્થ નામની સિરિયલની વાત કરી કે આખી કેવી રીતે રચના થઈ છે એનું ક્રમિક બધું બતાવ્યું છે. બાળકોને એને તમારે શું જોવાનું છે ઘરે સિરિયલમાં? અવાસ્તવિક વાતો, મેકઅપ કરીને ઝઘડા કરવાના એ જોવાનું છે કે અસ્તિત્વગત કોઈ ડિઝાઇનને અનુરૂપ કશું હોય એ જોવાનું? તમે નક્કી કરજો શું જોવું હોય. તો પદાર્થનું આચરણ માત્ર વિધિથી નિશ્ચિત છે, માત્ર બદલાવાથી એ બદલાઈ જશે. પદાર્થ સંગઠિત વિઘટિત થયા જ કરે છે, કશું સ્થિર નથી, ગતિશીલ છે. આ પદાર્થ અવસ્થાનો વૈભવ. આમાં કોઈને ડાઉટ હોય તો કહો. ઓકે, તો માત્ર વિધિથી આચરણ નિશ્ચિત. હવે આપણે પ્રાણ અવસ્થામાં પ્રવેશ કરીએ. તો આ જે ગઠનશીલતા છે, જોડાવું, એને કારણે જ હવે પ્રાથમિક કક્ષાનો કોઈ કોષ બન્યો. તો ઉત્ક્રાંતિનો જે ક્રમ છે, જીવન વિદ્યા પ્રમાણે ઉત્ક્રાંતિનો ક્રમ આવી રીતે છે. પદાર્થ અવસ્થાના વિકાસના ચરમ ઉપર પ્રાણ અવસ્થાનો પ્રાદુર્ભાવ છે. પણ અસ્તિત્વમાં જે છે તે છે, તે છે, તે છે અને છે. એટલે પદાર્થય છે અને પ્રાણ અવસ્થા પણ છે, લીલ પણ છે અને વડનું ઝાડ પણ છે. એવું નથી કે લીલના ઝાડમાંથી વિકાસ થઈને વડનું ઝાડ બની ગયું એટલે લીલ ખતમ થઈ ગઈ. અસ્તિત્વમાં સહજ સંતુલન રહે એના માટે જે પ્રકારના પ્રાણીઓની આવશ્યકતા છે તે પ્રકારના પ્રાણીઓ છે ને છે. બાકી ક્રમિક વિકાસની અંદર લુપ્ત થઈ ગયા. જેમ કે અત્યારે બધું ફોસિલ ફ્યુલ આપણે વાપરીએ છીએ. ક્યારેક તો એ ઝાડ હતા, મોટા મોટા ડાયનોસોર હતા, બધું દટાઈ ગયું, રાઈટ? આપણને હવે આ બધી વિજ્ઞાનની મદદથી ખબર છે. અત્યારે ફોસિલ ફ્યુલ આપણે કાઢીને વાપરીએ. માણસની એટલી કલ્પનાશીલતા વિકસે એ પહેલાંનો માણસનો વિકાસ જુઓ.
ટોળાના ટોળા રહેતા, પણ છતાંય બીજા માણસની આવશ્યકતા છે એવી માણસને ખબર પડી ગઈ હતી. યુવલ નોવા હરારીનું બહુ ફેમસ પુસ્તક છે સેપિયન્સ, તમારામાંથી કોઈએ વાંચ્યું હશે. ઐતિહાસિક પુરાવા એવું કહે છે કે એવું એક હાડપિંજર મળ્યું કે જેનો પગ તૂટી ગયો હશે અને ત્યાર પછી પણ એનું આયુષ્ય લાંબુ રહ્યું. તો ગેધરર ને હન્ટરર, આપણે શિકારી હતા ને રખડું હતા, આ વ્યક્તિનું શરીર ટકી ગયું એનો મતલબ એ કે બાકીના લોકો એને સાચવ્યું, નહીં તો પગ તૂટ્યા પછી એને જીવવું અશક્ય. કારણ કે આખું આખા ટોળા બધે શિકાર કરવા જાય જેનો પગ જ ચાલતો નથી, તો એનું રક્ષણ કરવાની જવાબદારી બીજાએ લીધી ના હોય તો આટલું જૂનું ના મળે, એવું એમણે તારવીને કહ્યું છે. અને મેં તમને જન્મની ઘટના કહી. તો પદાર્થ અવસ્થામાંથી હવે પ્રાણ અવસ્થાનો વિકાસમાં મેં શું કહ્યું? ગઠનશીલતા થતાં થતાં પ્રાથમિક કક્ષાના પ્રાણ કોશિકાના એકમો બન્યા. એકદમ બેઝિક સેલ, જેમાં સેલ વોલ છે, એની અંદર પણ ન્યુક્લિયસ છે, એમાં માઇટોકોન્ડ્રિયા વગેરે કેટલાક બધી વસ્તુઓ છે. પાછું એમાંય જેટલા પદાર્થો છે બધાનું આચરણ તો નિશ્ચિત જ છે. એવું નથી કે ડીએનએ આરએનએ મન ફાવે એમ વર્તે. તો આપણને આ વિજ્ઞાન જેવી ખબર પડી ગઈ એટલે આપણે સળી કરી. કોઈ છે અહીંયા બીટી વાળું? બીટી કપાસ, બીટી રીંગણ જાણતા હોય એવું? આપ જાણો છો, રાઈટ? બાયોટેકનોલોજી શોધી કાઢ્યું કે કયો જીન એવો છે જેને હળી કરવી જોઈએ. તો જીન શું છે તો આરએનએ ડીએનએ. તો એ પાછું તો છે તો કેમિકલ જ, પદાર્થ જ છે. એનું આચરણ નિશ્ચિત છે એટલે જીનને દૂર કરવો કે જીનને હળી કરવી. તો એ આચરણની મદદથી આપણે પ્રાણ અવસ્થાની અંદર બધી સળી કરીએ. વલીભાઈની આંબરડી ફેમસ છે જુનાગઢમાં, હવે તો વલીભાઈ નહીં રહ્યા. એના આંબા ઉપર પહેલવેલી કેસર જન્મી. ઘણાને હિસ્ટ્રી નહીં ખબર હોય. કુદરતની અંદર જે ઓટોમેટિક જીનેટિક મ્યુટેશન થાય છે, કે છે સૂર્યપ્રકાશથી થાય, રેડિયેશનથી થાય, આપણે વિજ્ઞાનમાં ના જઈએ પણ જીનેટિક મ્યુટેશન થઈ રહ્યું છે, રાઈટ? સહજ રીતે થઈ રહ્યું છે. તમે મારી સાથે આબુના ટ્રેકિંગમાં આવો ને તો હું તમને બકરીની જેમ કરમદા ખવડાવું, બકરીની જેમ. હાથ નહીં અડાડવાનું, સીધું મોઢું જ મારવાનું. કડવા એકદમ મીઠા, ખટમીઠા એકદમ ખાટા. આખી આબુના જંગલમાં ખૂબ કરમદા થાય છે. તો જંગલમાં બધા જ પ્રાણ સાથે જ છે, છતાં મ્યુટેશનને કારણે કોઈક અત્યંત મીઠા છે. તો જુનાગઢ જિલ્લામાં વલીભાઈની આંબરડી ઉપર કેસર બેઠી અને એટલી મીઠાશથી પછી ધીમે ધીમે કલમો થતાં થતાં અત્યારે કચ્છમાંય કેસર થાય, વલસાડમાંય કેસર થાય, કદાચ અહીંયા કોઈ વાવતું હશે બનાસકાંઠામાં. હું શું કહી રહ્યો છું? પ્રાણ અવસ્થામાં નિયમ ખબર પડી ગઈ ગ્રાફ્ટિંગનો. જાંબુના પ્લાન્ટ ઉપર ચીકુ ચડાવે, હા કે ના? જે રોબસ્ટ પ્લાન્ટ છે એકદમ મજબૂત ટકી રહેશે એની ઉપર પેલી કલમ ચડાવી દે. કલમ ચડાવ્યા પછી જાંબુ ના આવે. ચીકુની ગ્રાફ્ટિંગ કર્યું તો ચીકુ જ આવે. નિયમ છે કે નિયમનો વિરોધ છે? નિયમ છે, એને જે જોઈએ છે એટલું જ લેશે. લીમડો વાવો અને બાજુમાં શેરડી વાવો, એવું બને કે શેરડી બાજુમાં પડોશમાં ઉગી છે એટલે લીંબોળી મીઠી થઈ જાય? એવું ના થાય. જે જોઈએ છે એને એ જાતે શોષી લે. ફરી પાછો સેમ નિયમ, પહેચાન અને નિર્વાહ. પદાર્થ અવસ્થામાં જે છે પ્રાણ અવસ્થામાં પણ એ જ છે. વનસ્પતિના મૂળિયા અંધારા ઊંડામાં ક્યાં પાણી છે અને કયા પોષક તત્વો શોષવાના છે ઓળખી લે છે અને એટલા જ શોષે છે. જે બિનજરૂરી છે શોષતા નથી. હવે એને શું જરૂર છે જેનાથી ઉત્પાદકતા વધે એ માણસે નિરીક્ષણ કરીને જોઈ લીધું. એટલે પછી NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે જે નાખવાનું છે નાખો, રાઈટ? તો અમુક જીનને કારણે મીઠાશ, અમુક જીનને કારણે ફળની સાઇઝ વધુ. પછી એટલી હદે સળી કરી નાખી કે બી વગરની દ્રાક્ષ. મોન્સાન્ટો કોર્પોરેશન જે બીજ બનાવે એ વાવો પછી એવું ના થાય, એની પાસેથી જ બીજ લેવું પડે. એમાં જે ફ્રૂટ આવે એનું બીજ પછી આગળ કામ ના કરે. ફાયદો થયો કે નુકસાન થયું? પ્રકૃતિની ડિઝાઇનમાં આવી રીતે હસ્તક્ષેપ કરીને સારું કર્યું કે નુકસાન કર્યું? તો કઈ જગ્યા છેડા અડે છે?
જતા રહેવું પડે ગઈકાલે. માણસની આવશ્યકતા, ક્યાં ગયા બેઝિક નીડ, આવશ્યકતા. જરૂર હતી સુખની, શરૂ કરી સુવિધા એકત્ર કરવાની, એના માટે જોઈએ પૈસા. પૈસા ક્યાંથી આવશે? તમામ પ્રકારના ધંધામાંથી. એમાં એક ધંધો એગ્રીકલ્ચરનો, તો વધુ ઉત્પાદન મળે તો વધુ પૈસા મળે તો વધુ મોહનથાળ ખાઈએ. તો બધું કોણ કોણ મારા દુશ્મન છે? તો કે જીવડા દુશ્મન છે, ખતમ કરો. આ ઘાસ ઉગી ગયું છે, ખતમ કરો. પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ. કેટલી હદે થયું ખબર? ચીનના એક પ્રાંતની લોકલ ગવર્મેન્ટે ભારત સરકાર પાસે ચકલીઓ માગી, અને આપણી સરકાર પણ તૈયાર જ હતી, પણ થોડાક પર્યાવરણવાદીઓ વિરોધ કર્યો કે આપણે ચકલીઓ નથી, રહેવા દો. હવે આખી ઘટના કેવી રીતે બની છે? કોઈક અગડમ બગડમ કન્સલ્ટન્ટે ત્યાંની પ્રાંતીય સરકારને એવું કહ્યું કે ચકલીઓ દાણા ખાઈ જાય છે, એટલે પ્રોડક્ટિવિટી વધારવી હોય તો ચકલીઓ મારવી પડે. એટલે સરકારે સ્કીમ દાખલ કરી કે ભાઈ એક ચકલી મારો, 10 રૂપિયા લઈ જાઓ. એટલે ખેડૂતો ધન ચકલીઓ મારવા માંડ્યા. પછી ઇનામની માત્રા વધારી દીધી કે હવે 100 રૂપિયા. એટલે ચકલીઓ ખતમ થઈ ગઈ, ઉત્પાદકતા વધી ગઈ, કારણ કે ચકલીઓ હવે ખાતી નહોતી દાણા. બીજે વર્ષે ઉત્પાદન વધ્યું, ત્રીજા વર્ષે ઓર વધ્યું. એટલે સ્કીમ એમ કે હવે બધે ડિક્લેર કરો. ચોથે વર્ષે દુષ્કાળ પડ્યો, કારણ કે ત્યાં સુધીમાં જે જીવડાને ચકલીઓ ખાઈ જતી હતી એ એટલી બધી પ્રચુર માત્રામાં વધી ગયા કે હવે એને નિયંત્રિત કરવા અઘરા થઈ પડે. એટલે હવે જીવડા ખાવા માંડે. એટલે હવે તો ચકલી જ જોઈ છે. સમજાય છે? કાલે મેં કહ્યું હતું ઉંદરડા ઉપર સાપ છે, સાપ મારી નાખશો તો ઉંદરડા વધી જાય. પ્રકૃતિમાં બેલેન્સ છે સહજ રીતે. મજાનો પ્રશ્ન છે કેવી રીતે? એનો કાલ સવારે જવાબ આપીશ. કાલ સવારનું સત્ર અતિ મહત્વનું છે. અસ્તિત્વ આટલી અદ્ભુત રીતે કેવી રીતે ડિઝાઇન થયેલી છે અને કેવી રીતે સ્વયં સ્ફૂર્ત વિધિથી બધું ચાલે છે, એનો જવાબ કાલના સવારના સત્રમાં છે. એટલે આપણે પછી ચકલીઓ ના આપી. કેમ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, બીજા દિવસો કેમ નથી ઉજવાતા? તો આખી ઇકોનોમિક વેબમાં ચકલી, પ્રાકૃતિક વેબમાં ચકલી એક મહત્વનું પક્ષી છે, ઇન્ડિકેટર બર્ડ છે. એ ખતમ થશે તો ખબર પડશે કે બીજું શું શું ખતમ થઈ ગયું. અમે ચકલી અમારા ઘરે લટકાવ્યા તો બ્રાહ્મણી મેના નામનું એક બીજું પક્ષી આવે. પછી ક્રોફિઝન, ગોયરો કે છે એને, હુક 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 સવારમાં બોલે, રાઈટ. હું મારા ઘરમાંથી જોઉં કે ક્રોફિઝન્ટ આવીને ચકલીના માળામાં ઘૂસીને એના બચ્ચાને ખાઈ જાય. મારા પત્ની એકદમ ડિસ્ટર્બ થઈ ગયા. મેં કીધું લીલા છે જોઈ લે. એટલા બધા તમે માળા કરો એટલે ચકલીઓ વધી જાય. કુદરતમાં બેલેન્સ છે. જ્યાં ચકલીની માત્રા વધી જશે ને ત્યાં એને હેન્ડલ કરવા માટે બર્ડ આવી જ જશે. હું ગાંધીનગરમાં સેક્ટર 30માં રહું છું. મારા ઘરની આજુબાજુ બધે રોડ છે અને મકાનો છે. અમે ઘરે મીઠો લીમડો વાવ્યો છે. મારા પત્ની મીઠો લીમડાની ડાળીમાંથી આમ મીઠો લીમડો તોડવા ગયા તો ધબ કરતો ઉપરથી રસેલ વાઇપર પડ્યો. રસેલ વાઇપર, ડેડલી ઝેરી સાપ, અને ફૂલ્લી ગ્રોન, એકદમ તંદુરસ્ત પુખ્ત વયનો. પણ પડવાને કારણે સાપ પણ થોડો હેપતાઈ ગયો. પછી આગળની પ્રક્રિયા છોડી દઉં છું. અમે એને જંગલમાં છોડી આવ્યા. મેં વિડીયો પણ ઉતાર્યો એનો. ક્યાંથી આવી ગયો? કારણ કે મેં ઘરની આજુબાજુ એટલા ઝાડ વાવ્યા છે, એ ઝાડની ઉપર પક્ષીના માળાઓ છે, એમાં ઈંડાઓ છે, બચ્ચાઓ છે. પ્રકૃતિમાં ડિઝાઇન જ એવી છે કે જેને જે જોઈએ એનું એ શોધી જ લે. ઓકે, એક અઠવાડિયું થયું ત્યાં કોબરા આવ્યો. ધામણ તો બહુ કોમન છે, રેડ સ્નેક, એ તો બિનઝેરી છે. તો શું હવે ઝાડ વાવવાનું બંધ કરી દઈશું? ના, અમે નિયમ જાણી ગયા છે એટલે રાજી દઈએ કે જો કુદરતમાં કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. આપણે થોડું આટલું કર્યું એમાં બધું આવી ગયું. મારા એક બેન, ગુજરાતના ફેમસ બાહોશ અધિકારી સુધાબેન પાંડે, IPS, પોસ્ટિંગ થયું એમનું અમદાવાદમાં. જો પદ કેવી રીતે પોતાના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાનો અવસર આપે છે. સુધાબેન અહીંયા મંડાણામાં પોસ્ટિંગ હતું પહેલાં. જીવન વિદ્યા શિબિર કર્યા પછી એમણે એમના પોલીસ કર્મચારીઓમાં ખૂબ શિબિરો કર્યા. બધા પરિણામો ડોક્યુમેન્ટ પણ કરવામાં આવ્યા છે. ભારત સરકારને ખબર પડી, ગુજરાત સરકારને ખબર પડી, આખી IPS લોબીને ગુજરાત સરકારે તો કંઈક ઠરાવો કર્યા એવા કે પોલીસ ક્વાર્ટરમાં, પોલીસ કેમ્પસમાં જગ્યા હોય ત્યાં મિયાવાકી કરવા. મને લાગે પંચાયતના પણ કોઈ ઠરાવ છે, ખરાબાની જમીનમાં મિયાવાકી જંગલો કરવા.
સુધાબેને ભચાઉમાં પોસ્ટિંગ થયું, બધી બંજર જમીન, એક થોડો ખાડો. એ વખતે માંડવીમાં શિબિર હતો એટલે અમે ભચાઉ થઈને ગયા, તો ત્યાં બધું સરખું કરવાનું કામ ચાલતું. મારી સાથે રિટાયર્ડ ચીફ એન્જિનિયર વાઘેલા સાહેબ હતા ઇરિગેશનના. કે સુધાબેન તમે શું કરવા ધાર્યું છે? તો કે અહીંયા ખાડો સરખો કરી દઈશું એટલે તળાવ થઈ જશે, જંગલ બનાવીએ છીએ, આ તળાવમાં કુદરતી રીતે થોડું પાણી ભરાશે. હવે વચ્ચેની સ્ટોરી કાપી નાખું છું. સુધાબેન મને કે સુરેશભાઈ મને આશ્ચર્ય એ વાતનું છે કે આ તળાવમાં પાણી તો ભરાઈ ગયું, માછલીઓ કેવી રીતે આવી ગઈ? પાણી તો વરસાદથી પડ્યું, બજે ફરતે ભચાઉ તમે જુઓ ક્ષેત્ર કેવું છે, ત્યાં માછલીઓ કેવી રીતે? માછલીઓ કંઈ ચાલીને આવે નહીં, સમજો ક્યાંક બીજે પાણીમાં હોય. એટલે કે પછી મેં વૈજ્ઞાનિકોને તપાસ કરવાનું શરૂ કર્યું કે ભાઈ આ કોઈ મને આનો જવાબ આપે. તો એમણે કહ્યું કે નજીકમાં ક્યાંય કોઈ તળાવ હોય ત્યાં કીચડની અંદર બગલા જેવા પક્ષીઓ માછી ખાવા માટે બેસે, માછલીના ઈંડા એ કીચડવાલીમાં હોય, એ એના પગમાં ભરાય, એ અહીંયા પાણી પીવા આવે, એ ભીના પગ પાણીમાં જાય, એમાં ઈંડા પાણીમાં જતા રહે. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? વ્યવસ્થા છે. આબુમાં આર્ષ વિદ્યાલય પાસે એક નાનકડું તળાવ છે, ત્યાં માદા મગર, કેટલે દૂરથી બીજો મગર, નર મગર, બધું જ જમીનનું ખેતરો બધું ક્રોસ કરતો 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 એ આર્ષ સુધી આવી ગયો. કેવી રીતે ખબર પડે કે અહીંયા એક માદા છે? આર્ટિક બગલી. હવે એ જવા દઈએ, અહીંયા તમે ઓળખો છો એનું નામ લઉં. દર વર્ષે કાબર જેવા પક્ષીઓ શિયાળો ગાળવા ભારત આવે છે. કાબર જેવા સેંકડોની સંખ્યામાં ઉડતા હોય અને આમ જુદા જુદા ફોર્મેશનમાં ઉડે. જોયા છે ક્યારેય? ગુજરાતમાં એને વૈયા કહે છે. એ યુરોપથી આવે છે, રોઝી સ્ટાર્લિંગ. એ પક્ષીને કેવી રીતે ખબર પડે છે કે શિયાળો ભારતમાં કમ્ફર્ટેબલ છે? યુરોપમાં તોડી નાખે એવી ઠંડી પડે એ પહેલાં એ અહીંયા આવી જાય છે, અને શિયાળો પૂરો થઈ જાય પાછા જતા રહે છે. અહીંયા માળો બનાવતા નથી, એ પ્રવાસે જ આવે છે ખાલી. સેંકડોની સંખ્યામાં આવે, પેઢી દર પેઢી આવે. તો પ્રકૃતિમાં કોઈ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા નિયમબદ્ધ છે. માણસના ઇન્ટરવેન્શનથી નિયમ બદલાતા નથી, ખાલી વ્યવસ્થા અવ્યવસ્થા થઈ જાય. જેમ કે નળ સરોવરમાં પક્ષીઓ આવે, ફ્લેમિંગો, ત્યાંના સ્થાનિક લોકો એ પક્ષીઓને મારીને આજુબાજુના ગામડામાં જોડીને નીકળે. શાક આવ્યું, શાક એમ બોલે, અંદર મારેલું ફ્લેમિંગો હોય. તો ફ્લેમિંગો સાથે બીજા ઘણા પક્ષીઓ આવે. તો કેટલાક પક્ષીઓ નળ સરોવર આવવાના બંધ થઈ ગયા અને સરકારનું ધ્યાન ખેંચાયું. કારણ કે અમારા જેવા પક્ષી જોનારાઓ હોય એ રિપોર્ટ કરે કે આ વર્ષે નળ સરોવરમાં આ પક્ષીઓ કેમ દેખાતા નથી. પછી વોચ ગોઠવવાથી ખબર પડી કે આ રેગ્યુલર મારી નાખે. આપણે વાત કરીએ હવે પ્રાણ અવસ્થાની. પ્રાણ અવસ્થાનું આચરણ પણ નિશ્ચિત છે, બીજ વિધિથી નિશ્ચિત છે. હું તમારા હથેળીમાં બે બિયા મૂકું, એક રાયનું મૂકું અને એક વડનું બી મૂકું. બે દેખાવમાં સરખા, રંગમાં સરખા, સાઈઝમાં સરખા. એક વાવો એટલે 3-4 મહિનામાં રાયડો તૈયાર થઈ જાય અને છોડ મરી જાય. હા કે ના? અને બીજું સદીઓ પાર કરી શકે વડના ઝાડ. ક્યારે વિચાર્યું છે કે દિવાલની તિરાડોમાં, ધાબા ઉપર, પાઇપના ભૂગળા પાસે થોડી જગ્યાઓ એમાં આ વડ કેવી રીતે થાય છે? વડના જે બી છે એની ઉપર જે કવચ છે એ એટલું સોલિડ છે કારણ કે એ ઝાડને સદીઓ ટકવાનું છે, એટલે બીજને રક્ષણ કરવા માટે કુદરતે અદ્ભુત વ્યવસ્થા આપી. પક્ષી વડનો ટેટો ખાય, એના જઠરમાંથી પસાર થાય, જઠરનો એસિડ એ ઉપરનું કવચને ઓગાળી નાખે, એટલે વિષ્ટા સાથે પેલું બીજ નીકળે. પક્ષી આવી જે જગ્યાએ બેઠું હોય જ્યાં ચરકે ત્યાં થોડીક માત્ર ભેજ અને થોડીક માટી એમાંથી એ જર્મિનેટ થઈ જાય અને શરૂ થઈ જાય. પછી હવામાં જેટલો ભેજ છે એની મદદથી એ દિવાલમાં રહેલો થોડો ચૂનો, થોડી માટી એમાંથી વધતું જાય, વધતું જાય, વધતું જાય. અને જો તમે હળી ના કરો
તો સરવાળે દિવાલ પણ તોડી નાખે એટલું તો પાવરફુલ બની જાય. ક્યારેક સમય મળે તો સાબરકાંઠામાં પોળોના જંગલોમાં જજો. આંતરસુબા પાસે જૂના વિજયનગર સામ્રાજ્ય વખતના ખંડેરો છે. એમાં તમને નવાઈ લાગે, આખા જૂના મંદિરો. એમ થાય કે ઝાડની અંદર મંદિર છે કે મંદિરમાં ઝાડ છે. પથ્થરના બનેલા મંદિરોની વચ્ચે થોડી જગ્યામાં આ ઝાડના વડની બધા મૂળિયા એને પોળા થતા પથરાઓ હવે લટકી રહ્યા છે. ક્યાંક તો દિવાલ પિલરની જગ્યાએ વડવાઈઓ જ છે. આચરણ નિશ્ચિત છે. રાયનો બી હોય કે વડનો બી હોય. કેમ? કારણ કે એની અંદર જે બીજ છે ને, એની અંદર જે જીનેટિક નકશો છે એ પ્રમાણે જે વર્તશે. રાઈટ. હવે થોડો પ્રાણ અવસ્થાનો વૈભવ જોઈએ એટલે તમને વ્યવસ્થાનું મજા આવે. સૌંદર્યનો થોડો બોધ થાય ને તો પહેલા થોડી સ્લો મુવમેન્ટ બતાવું છું. પદાર્થ અવસ્થામાં જે ગતિશીલતા છે એ ગતિશીલતા તમને વનસ્પતિમાં પણ જોવા મળે છે, પણ એ ગતિ થોડી ધીમી છે. કશું સ્થિર છે? વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? કેટલા લોકો ફિબોનેસી નંબર જાણે છે? સાહેબ તમે તો જાણતા છો, થોડાક લોકો જાણે છે. રાઈટ. બધું કોઈક રેશિયોમાં છે. કેમ કેક્ટસમાં બધી દિશામાં ફૂલો ખીલે? ફલિનીકરણની ક્રિયા માટે, કીટકોને આકર્ષવા માટે બધી દિશામાં ફૂલો ખીલે છે અને એકબીજાની સ્પર્ધામાં નથી ખીલતા. ટોટલ આ ચક્ર ચાલતું રહે એ પ્રમાણે બીજનું વિતરણ થવું જોઈએ. મિત્રો, આમાંના વિડીયો કોઈ મેં બનાવ્યા નથી. આ બધું તમારા જેવા મિત્રોની ભેટ છે. શરૂના શિબિરમાં મારી પાસે કશું જ મટીરિયલ નહોતું એટલે બધું વર્ણન કરવું પડતું. રાઈટ. હવે આ તમારા માટે સરળ થઈ જાય. મિત્રો, જ્યોતિ વેળાએ ખાલી મનમાં એક જ પ્રશ્ન પૂછો, વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? તો ધીમે ધીમે શિબિર પૂરું થતા સુધીમાં તમારા મનમાં એક વસ્તુ સ્થિર થશે કે પ્રકૃતિમાં વ્યવસ્થા છે, મારે આ વ્યવસ્થા સમજવાની છે, સમજીને એ પ્રમાણે જીવવાનું છે, તો મોજ જ મોજ છે. ઘણા થોરિયા ગમતા નથી, કાંટા વાગે ને એટલે. પણ કેમ કાંટા છે એમ પૂછતા નથી, પ્રશ્ન પૂછે ખબર પડે. બધી જ જગ્યાએ પ્રસાર પ્રચાર ને રક્ષણની વ્યવસ્થા છે. માણસને છે ને બધે ખોરાક દેખાય એટલે થોરિયામાંથી ફીંડલાના શરબત બનાવે. હા કે ના? હેમવીની નામની કંપની બનાવે, હિમોગ્લોબિન વધે કે. હવે જો વિકાસ ક્રમ ચાલી રહ્યો છે એટલે વિકાસમાં વનસ્પતિઓ માત્ર સૂર્યપ્રકાશ અને મૂળે શોષેલા પદાર્થોનો જ ઉપયોગ નથી કરતી. પછી જીવ અવસ્થામાં થાય એ પહેલા જુઓ શું થાય છે. આવા પ્લાન્ટ છે આકર્ષણ માટે આવા મીઠા સુગરી પાર્ટિકલ, એટલે કીટક આકર્ષાઈને આવે એને ખાવા માટે અને પછી ટ્રેપ થઈ જાય.
આઈ થિંક તમને પોઈન્ટ સમજાઈ ગયો. આજુબાજુના ઘરોમાં તમે ક્યારેક આ તો જોયું જ હશે, લજામણી. તું શું કહેતો હતો બેટા? પ્લેયર બદલી નાખું એમ ને? કેટલાક વિડીયો તરત ખુલતા નથી, જ્યારે કે મારા મશીનમાં તો પહેલાં તરત ખુલતા હતા. કંઈક લોચો છે. કંઈ આપણે જોઈએ, કેમોફ્લેજિંગ જોઈએ. હવે હું એમ કહું કે મચ્છર છે એ પ્રાણ અવસ્થાનું એકમ છે, તો તમને સ્વીકૃતિમાં નહીં આવે. આ પહેલાં લજામણી જુઓ. આ જે તરતની મૂવમેન્ટ છે, અડતાની સાથે તરત જ બંધ થઈ જાય. હાજી. પ્રકૃતિની આ વ્યવસ્થાનું સર્જન અને નિયંત્રણ કેના દ્વારા થાય છે? સ્વયંસ્ફૂર્ત રીતે થાય છે. સ્વયંસ્ફૂર્ત, ઓટોમેટિક. કાર્યકારણનો સિદ્ધાંત પ્રમાણે કઈ બી કાર્ય પાછળ કંઈક કારણ હોય. કારણ છે, એ- કારણ છે, કારણ છે. હમ. કાર્યકારણનો સિદ્ધાંત ખોટો નથી, કારણ છે, પણ કરનાર નથી. કોઝ છે, થવાની આખી સિસ્ટમ છે, અને આપણે સમજીશું કાલ સવારે. પણ એટલું ધ્યાન રાખજો, તમે જે પણ સિદ્ધાંતો પહેલેથી સાંભળી રાખ્યા છે ને, એના બિંદુથી જ આને જોયા કરશો તો નવી વસ્તુ સમજાશે પણ નહીં. હું એવું નથી કહેતો કે માની લો, એટલે તો પહેલેથી જ કહું છું, માનવાનું બદલે જાણવાની કોશિશ કરો. જે કહેવાઈ રહ્યું છે એને પોતાની તાકાતથી ચકાસો, કોઈ કે કીધું છે એટલે નહીં. ચલો, આ સમય છે તમારા પ્રશ્નની અનુરૂપ સ્ટોરી કહેવાનું. આદરણીય નાગરાજજીનો જન્મ મેં તમને પહેલા દિવસે કહ્યું હતું ને, થોડીક સ્ટોરી કહીશ. એમનો જન્મ વેદપાઠી પરિવારમાં થયો. અને કેવો પરિવાર! આખા ગામની અંદર વેદની ધ્વનિ ચાલતી હોય. કર્ણાટક, જિલ્લો હાસન, અગ્રહાર નામનું ગામ. એમના મામા પક્ષના એમના પોતાના માતુશ્રી વેદ ભણાવે, શંકરાચાર્યની પદવી જે પર જે બેસે એને. વેદ ભણાવે, પણ જિજ્ઞાસા કોને કહે? બાળપણમાં એમણે સાંભળ્યું બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, અને બ્રહ્મમાંથી જ જગત આવ્યું છે. એટલે પહેલો ફંડામેન્ટલ ક્વેશ્ચન, જો બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મમાંથી આવેલું જગત મિથ્યા કેવી રીતે હોય? એટલે ઘરના લોકોએ એવું કહ્યું કે તું દર્શનનો બધો અભ્યાસ કર, વેદ ગ્રંથોનો, એટલે તને જવાબ મળી જશે. એમણે અભ્યાસ કર્યા પછી એમને જવાબ મળ્યો નહીં, કારણ કે એમના પ્રશ્નો સતત આવા જ ચાલ્યા કે તેમાં જે કહી રહ્યો છો એનો ગળે ઉતરે એવો જવાબ નથી. માની લીધું. બીજા એવાય પ્રશ્નો હતા કે આટલી બધી વાતો કરીએ છીએ તો દેશમાં મારકાટ કેમ થઈ? અહિંસાની વાતો કરીએ તો અહિંસા તો પ્રમાણે જીવાતું નથી. માનવીય સંવિધાન નથી બન્યું. દેશ આઝાદ થયો 47માં. માનવની કોઈ વ્યાખ્યા કે સ્પષ્ટતા નથી, મૂલ્યોની સ્પષ્ટતા નથી. તો મૂલ્ય કરીએ તો કેવી રીતે? અહીંયા જે શિક્ષણમાં પડ્યા છે મૂલ્ય શિક્ષણમાં કરીએ શું? આપણે વાર્તાઓ કહીએ છીએ, અને આપણે એવું માનીએ છીએ કે મૂલ્ય એનાથી શીખાય છે. સારું લાગે, જેટલું સારું લાગે એટલું બધું સારું હોય એવું જરૂરી નહીં. રાઈટ? અહીંયા કોઈ 4 રસ્તા ઉપર હું પાણીપુરી ખાઉં તો ટેસ્ટમાં તો સારી જ લાગે, 15 દાડે ટાઇફોઇડ થાય ત્યારે ખબર પડે. એટલે જેટલું અચ્છા લગ્ન અચ્છા હોના નહીં. સરવાળે એમના પરિવારે એવું કીધું કે હવે તું શંકરાચાર્યને પૂછ. એ વખતના શંકરાચાર્ય પાસે એમ ગયા ને એમને પૂછ્યું તો શંકરાચાર્ય એવો જવાબ આપ્યો કે નર્મદા કે તટ પે જાકે તપસ્યા કરો. અને એમણે આંખો બંધ કરી દીધી. હવે ક્યાં જવું? અમરકંટક અવતાર્યા, નર્મદાના ઉદ્ગમે. અને શ્રી આગમતંત્ર ઉપાસના વિધિ પ્રમાણે એમણે શરૂ કર્યું. શરૂઆતમાં પોતાના શરીરમાં જુદી જુદી જગ્યાએ દેવતાઓનું આહ્વાન કરવાનું. ન્યાસ કહે છે એને, અંગ ન્યાસ. ધીમે ધીમે એમની સ્થિતિ એવી બની કે એ બધું છૂટતા ગયા. પતંજલ યોગ દર્શન પ્રમાણે સમાધિની સ્થિતિમાં પહોંચ્યા. સમાધિમાં વિચારની પ્રક્રિયા સંપૂર્ણ ચૂપ થઈ ગઈ. પણ જેવા સમાધિમાંથી બહાર આવે એટલે પાછા પ્રશ્નો તો એ ઊભા ને ઊભા. એટલે એમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ એવું કહેતું હોય કે સમાધિમાં ગયા પછી વિચારો નથી આવતા, બહાર આવ્યા પછી, તો ઉટપટાંગ વિચારો આવે જ છે. મને સમાધિ થઈ છે કે નહીં એની ખાતરી કરવા માટે સંયમ નામની કોઈ એમણે ક્રિયા કરી. ધારણા, ધ્યાન અને સમાધિ યોગના 8 અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં જે 3 અંગો છે, ધારણા, ધ્યાન અને સમાધિ, એમણે
એને સંયુક્ત રીતે ઉલટાવીને કર્યા અને એમણે સંયમ નામની કોઈ ક્રિયા સ્પેસ ખાલી સ્થાન શૂન્ય ઉપર કર્યું અને એમના શબ્દોમાં અસ્તિત્વ એમની સામે ઉઘડી ગયું. 5 વર્ષ સુધી એમણે અણુ પરમાણુથી લઈને ગેલેક્સી આકાશગંગાઓ સુધી આખું અસ્તિત્વ કેવી રીતે સજેલું છે જોયું. એમના શબ્દોમાં જોયું મતલબ સમજ્યો. એ પછી એમણે કહેવાનું શરૂ કર્યું. તો આખું જે દર્શનનું ઉદ્ઘાટન છે એ પહેલાં કશું મન નહીં માન્યું એટલે થયું છે. અચ્છા, કોઈને એમ થાય કે નવરા હશે, એમનું પેન્સિલનું કારખાનું હતું ધમધમતું, એ સમયમાં રોજના 5-7 હજાર રૂપિયા કમાતા હતા, સંપન્ન હતા, પરણી ગયેલા. અને એમના પત્ની માટે પણ આપણે કૃતજ્ઞ થવું જોઈએ, કારણ કે એમણે એવું કહ્યું કે આ પ્રશ્નનો જવાબ મળે નહીં ત્યાં સુધી મને ચાલશે નહીં, શરીર પડી જાય તો ભલે પડી જાય. તો પતિ પત્ની અને દીકરીઓ સાથે, એક દીકરી છે, દીકરાઓ 3, આવી ગયા અમરકંટક. ખેતી શરૂ કરી. ખેતી શરૂ કરતાં પહેલાં તો કંદમૂળ ને ફળ ફૂલ ખાઈને જ ચાલતા હતા. પછી ખેતીમાં જે આવે તે પત્નીએ બધું જ બાળકોનો બધો વહીવટ કર્યો અને પછી સાધનામાં 20-20 કલાક બેસવા માંડી. સમાધિ પછી આ સંયમની ક્રિયા પછી જે દર્શન પ્રાપ્ત થયું એટલે એમણે વૈદ હતા આયુર્વેદના, એટલે ભિલાઈ પાસે વૈદ્યકીય પ્રેક્ટિસ કરવા માટે ક્યારેક દર્દીઓને તપાસવા જતા. એમ શરૂઆતમાં આઈઆઈટી કાનપુરના ડીનને મળ્યા અને એમણે કહ્યું કે સંસારના તમામ સમસ્યાઓનો જવાબ મારી પાસે છે. એટલે ડીનને આશ્ચર્ય એ વાતનું થયું કે ચહેરા ઉપર પરમ શાંતિ છે, કોઈ અહંકાર દેખાતો નથી અને સંસારના તમામ સવાલના જવાબ છે. પ્રોફેસર ડૉક્ટર સત્યા નામના આઈઆઈટીના પ્રોફેસરને એમણે કહ્યું કે તમે આમની વાત સાંભળો. આ જીવન વિદ્યા શિબિરની ડિઝાઇન કરનાર અત્યારે પ્રોફેસર સત્યા સાહેબને હું યાદ કરું છું કૃતજ્ઞતાપૂર્વક. સૌથી પહેલો શિબિરની ડિઝાઇન એમણે કરી. આદરણીય નાગરાજજીએ એમણે આખું દર્શન સમજાવ્યું. એમણે પછી શિબિરની ડિઝાઇન કરી. ત્યાર પછી એમણે બોલવાનું શરૂ કર્યું. એ લોકો લખતા ગયા. એ લખેલું પછી નાગરાજજી પોતે વાંચીને કન્ફર્મ કરતા ગયા. જો આપણા માટે એમણે કેટલું કર્યું, એ તો કર્ણાટકના હતા. હિન્દી ભાષા શીખ્યા જેથી આખા ભારતને આ મળે. બધું આખું વાંગ્મય હિન્દીમાં છે. હવે ઉર્દુમાં પણ શિક્ષકો તૈયાર થયા છે. દક્ષિણમાં કર્ણાટકીમાં, તમિલમાં પણ જીવન વિદ્યાના શિબિરો થાય છે. અને જેમ હું અહીંયા ગુજરાતીમાં લઈ રહ્યો છું, તો આખું વાંગ્મય હિન્દીમાં તૈયાર થયું. પ્રબુદ્ધ લોકો જ આવતા ગયા એમની સામે, એવું જ નહીં. પછી જૂના સંપ્રદાયના વેદપાઠી બ્રાહ્મણો બધા ખૂબ લોકો આવતા ગયા. એટલે મેં ડૉક્ટર હોમી બાબાનું નામ લીધું હમણાં. ડૉક્ટર કલામ સાહેબ પણ. જો આચરણ સમજણ સાથે કેવું જોડાયેલું છે. કલામ સાહેબને ખબર પડી કે આ લેટેસ્ટ સંશોધન થયું છે જેમાં આ સમસ્યાઓનું સમાધાન છે, એટલે એમણે સૂચના આપી. ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા કે મારે તમારી પાસે શીખવા માટે, સમજવા માટે આવવું છે. તો નાગરાજજીએ વળતો જવાબ આપ્યો કે તમે ના આવશો, હું આવીને સમજાવી જઈશ, કારણ કે તમે આવશો તો અમરકંટકના જંગલનો હોથ વળી જાય. અમરકંટક ઉપર છે, પેન્ડ્રા રોડ નીચે છે, એટલે બાય કાર પેન્ડ્રા રોડ આવવું પડે ફ્લાઇટથી નજીકના કોઈ સ્ટેશને આવ્યા પછી. અને આખો કાફલો તમારો આવશે તો અમરકંટકના ઝાડો કપાઈ જશે. કલામ સાહેબે એવું કહ્યું કે હું આ સમજુ છું, પણ ગુરુ આપ છો, શિષ્ય તરીકે મારે આવવું જોઈએ. તો કે એ બધું જવા દો, પહેલાં આખી પ્રકૃતિનો વિચાર કરો. નાગરાજજી એમના શ્રવણકાળ દરમિયાન કોઈની શેહમાં આવ્યા વગર અને છતાંય પરમ નમ્રતાથી એમની વાત કહેતા ગયા. રાષ્ટ્રપતિ ભવનમાં ગયા. એ પણ પ્રસંગ એકદમ પ્રેરક છે. રાષ્ટ્રપતિ ભવનમાં એમની ચકાસણી કરવામાં આવી અને એમણે કલામ સાહેબે પૂછ્યું, આને મેં કોઈ કઠિનાઈ તો નહીં હોય? એમણે કહ્યું કે દેશના પ્રથમ નાગરિકના ઘરે જવામાં એક સામાન્ય નાગરિકને પણ આટલી તપાસ કરવામાં આવે, જ્યારે કે મારે તો અહીંયા આવવાનું નિશ્ચિત હતું, તો કયું આશ્વાસન મળે કે લોકશાહીમાં નાગરિકોને સલામતી? બીજું એમણે નાગરાજજીએ કલામ સાહેબને કીધું, આપ જૈસે સંત વ્યક્તિત્વને इतना बड़ा अपराध क्यों कर दिया? કારણ કે કલામ સાહેબે મિસાઇલો ડેવલપ કરી હતી. હવે જો બે ઊંચાઈએ પહોંચેલા માણસોનો સંવાદ કેવો હોય. કલામ સાહેબ કહે તો બતાઈએ પ્રાયશ્ચિત ક્યાં હૈ. ડિફેન્સ નહીં કર્યું કે સમજો और સમજાવો. કલામ સાહેબ આખું શિબિર પસાર કર્યા પછી 14 ઓગસ્ટ 2006 રાષ્ટ્રજોગા સંબોધનમાં 3 મિનિટ જીવન વિદ્યા ઉપર બોલ્યા. પછી જીવન વિદ્યાના કાર્યક્રમોમાં
IITમાં 3 વાર આવ્યા, બધું નેટ ઉપર ઉપલબ્ધ છે. તમને જોઈશે આ ગ્રુપની અંદર આપણે કલામ સાહેબનો વિડીયો મૂકી દેજો 3 મિનિટનો. એટલે વૈજ્ઞાનિકો આવતા જ ગયા, કારણ કે આ વસ્તુ શુદ્ધ તર્કબદ્ધ છે. હા, તમારે થોડીક વાર માટે જે જૂનું પકડી રાખ્યું છે એને સાઈડમાં મૂકવું પડે. આપણી પાસે બ્રહ્મ, પરબ્રહ્મ, અતિબ્રહ્મ, આવા બધા ખૂબ બધા કન્સેપ્ટ છે, રાઈટ. અક્ષરધામ, કૈલાસધામ, ગોલોકધામ એવા ધામો છે. પછી વિતળ, પાતળ, સુતળ આવા બધા તળો છે. કોઈક નક્કી કરનાર છે, ચિત્રગુપ્ત નામની વ્યક્તિ, જે તમારા ચોપડાની નોંધ રાખે છે. આવું આપણી પાસે બધું છે. આને આપણે આંગળી મૂકીને બતાવી શકતા નથી, સમજાવી શકતા નથી, ખાલી માનવું જ પડે છે. એટલે એનું મલ્ટિપ્લિકેશન થાય નહીં, સંસારમાં તમામ સુધી પહોંચે નહીં, ચકાસી જવું પડે. તો જીવન વિદ્યાના દર્શનના પ્રસ્તાવ ઉપર લોકો ચાલે કે ના ચાલે એ તો સ્વતંત્રતા છે, પણ આજ સુધી વિરોધ થઈ શક્યો નથી, કારણ કે અસ્તિત્વગત સચ્ચાઈ છે, એનો વિરોધ ના થાય. તો ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે, કરનાર કોણ છે, તો હંમેશા આપણે એવું માનીને ચાલ્યા છીએ કે કોઈક તો કરે છે. એ વખતે આપણે એ તર્ક ભૂલી જઈએ છીએ, તો બળાત્કાર પણ એ જ કરે છે, હિંસા પણ એ જ કરે છે, જો કરનાર છે તો. સમજાય છે? સંસારમાં જેટલી ઘટનાઓ ઘટે છે, જો કરનાર કોઈક છે અને માણસ ખાલી કઠપૂતળી જ છે, તો ત્યાં એ તર્કનો જવાબ મળતો નથી. એટલે પછી આપણે એક નવું થિયરી શોધી કાઢીએ છીએ, પાપ અને પુણ્ય. તો ભગવાને માણસ બનાવ્યો, પછી પાપ અને પુણ્ય કરવા માટે છોડી દીધો. તો પહેલેથી ડાયો કેમ ના બનાવ્યો? છૂકા આટલી બધી પીંજણ કરવાની ને પછી હિસાબ રાખવાનો, અને પછી એટલે બાપ કહીએ છે ભગવાનને. બાપ છે તો શિક્ષા કરે કે પ્રેમ કરે? આજે પૃથ્વી પરનો બાપ પણ એના બાળકનું જીવન સુખમય થાય એની નાનપણથી કાળજી લે છે. હા કે ના? તો ડિઝાઇનમાં બાપે એવો મોટો લોચો મારે કે મોટો થઈને ગુંડો થાય. એટલે આ બધા તર્ક છે, અને તર્ક તૃપ્ત થઈ શકે એવો જવાબ છે. એટલે ધીરજ રાખજો, કાલ સવારે જોઈશું આપણે. તો કોઈને પણ એવો વહેમ ના જવો જોઈએ કે અત્યાર સુધી થયું એ ખોટું થયું. ના, ખોટું નથી થયું. માણસનો સતત પ્રયત્ન નિરંતર સુખનો રહ્યો. એમને એ વખતે આખા અસ્તિત્વની જે કંઈ થોડી સચ્ચાઈઓ લાગી એને એમનો ભાષા પ્રયોગ કર્યો. હવે જોજો, એક વાક્ય કહું છું, તરણા ઓથે ડુંગર અને ડુંગર કોઈ દેખે નહીં. આવું આપણા કોઈ ગુજરાતી કવિ કહી ગયા. તરણા ઓથે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. આંખની કીકી આગળ છે ને એક ઘાસનું પત્તું એટલે તરણું લઈ લો અને આમ રાખો આબુની સામે, એટલે હવે આબુ દેખાશે નહીં. આ એક. અને એક નાનકડું તરણું છે ને એની અંદર કેટલી અદ્ભુત શક્તિ છે, જર્મિનેટ થઈને મલ્ટીપ્લાય થાય છે. ડુંગર જેવી તાકાત નથી. બે રીતે જોઈ શકાય, પણ આપણે ત્રીજી રીતે જોઈએ. કેવું ઉગાડ્યું? તો બાયોટેકનોલોજી, ભ્રૂણ હત્યા, ખૂન, બળાત્કારો, માસ સ્કેલ ઉપર હિંસા. આ ટ્રમ્પના દિમાગમાં બ્રહ્મ પહેરી ગયું છે. સમજો, તમારી તમામ માન્યતાઓ તમારે જાતે ચકાસવી પડશે, અને એ જોવું પડશે કે મારા પ્રત્યેક કૃત્યથી મારી જિંદગીમાં, પરિવારમાં, સમાજમાં અને વૈશ્વિક સ્તરે કંઈ ફરક સકારાત્મક પડે છે કે ખાલી મને થોડું સારું લાગે છે. મારો પણ સંપ્રદાયમાં જન્મ થયો, મેં પણ બધું કર્યું. જેવા પ્રશ્નો આવે ને પૂછવાનું શરૂ કર્યું, જવાબ ના મળ્યા એટલે અહીંયા પહોંચ્યા. લગભગ ભારતની તમામ ધ્યાનની પદ્ધતિઓ, સંપ્રદાયો, મુખ્ય ધર્મો, એના પુસ્તકો, એના માસ્ટરો, એની પાસે સમય ગાળ્યો. રામુભાઈ બેસી ગયો છું પગમાં મૌલુના વૈદુતિક ખાન સાહેબ પાસે, સમજવું છે મને કુરાન. મારા ઘરમાં બધા ધર્મ પુસ્તકો છે. પુસ્તકોમાંથી પસાર થતા ખબર પડી શુભકામનાઓ તો ઘણી છે. સર્વે ભવંતુ સુખી, પણ ખબર તો પડવી જોઈએ ને કેવી રીતે સર્વે ભવંતુ સુખી. હે પ્રભુ સૌનું કલ્યાણ કરજો. કેવી રીતે કરો? એમણે એક એજન્ડા લીધો છે. આપણને એના માટે મોકલ્યા. ભાઈ, જો ભગવાને મોકલ્યા હોય એવી માન્યતા રાખીએ સાચી, આપણને સાવ આવા અડબૂત જેવા બનાવ્યા. તો એ પ્રશ્ન પૂછતા રહેજો પોતાને. હું જે કહું છું એને થોડીક વાર માટે તપાસજો. બીજ વિધિથી આચરણ નિશ્ચિત છે,
અને બીજની અંદર મેનિપ્યુલેશન કરીને આપણે વનસ્પતિની અંદર બહુ બધા ફેરફારો કર્યા. હા કે ના? અને હજી કરી જ રહ્યા છે, મોન્સાન્ટો જેવું ઘણું બધું. એટલી હદ સુધી કે ક્લોનિંગથી આખો નાખો નવો માણસ બની શકે. એક ઘેંટી બનાવી હતી, ડોલી નામની એક ઘેંટી બનાવી, ડિટ્ટો, રાઈટ, ક્લોનિંગથી. પછી એની ઉપર આખી દુનિયામાં ચર્ચા ચાલી કે ભાઈ આ નથી કરવા જેવું. પણ હું જેટલું વાંચું છું એમાં એવા સમાચાર મળે છે કે ગુપ્ત રીતે આ કામ હજી ચાલી રહ્યું છે કોઈક જગ્યાએ લેબોરેટરીમાં, સેમ માણસ બનાવો. તો માણસની અંદર અમરત્વની ઝંખના છે. મારે રહેવું છે, પણ ખબર પડી જાય કે હું રહેવાનો જ છું તો તે બધી ખટપટ બંધ થઈ જાય ને. તો કેવી રીતે રહેવું? તો એક આખું આઈ થિંક જેરેન્ટોલોજી કે ને, વૃદ્ધ થવાનું શાસ્ત્ર, રાઈટ, કંઈક બીજું નામ છે. પણ માણસ ઘરડો ના થાય અથવા બહુ વર્ષો સુધી જીવે એનું તો કાર્યક્રમ ચાલી જ રહ્યો છે. એ તો મેડિસિન બરોબર, ડિજનરેટિવ, પણ એક આખું સાયન્સ છે, વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન કહે છે એને, કે આપણે ઘરડા કેવી રીતે થઈએ, રાઈટ. તો કોષો મરવા માંડે છે, મેટાબોલિક રેટ ઘટી જાય છે. તો આ બધી તો બાયોકેમિકલ પ્રોસેસ છે, એમાં હળી કરો, અમુક રીતે હળી કરો. હમણાં મેં એક પુસ્તક વાંચ્યું, બિઈંગ સુપર નેચરલ. આપણે પાવરફુલ બની જઈએ એનું આખું, પશ્ચિમના એક વિજ્ઞાનીએ યોગ, પ્રાણાયામ, બીજું બધું મેડિકલ સાયન્સ, પ્રોગ્રામિંગ, આ બધું ભેગું કરીને એટલા અદ્ભુત પ્રિન્સિપલ આપ્યા છે. આમાંના કેટલાક પ્રિન્સિપલ તમે ઊભા થઈને સ્થિર થઈને જુઓ તો તરત ખબર પડે. જેમ કે તાણ, તમે તાણમાંથી પસાર થાઓ તો આખી સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે. તો ખાલી તાણમાંથી પસાર ના થાવ, શાંતિમય હો, તો પણ શરીર અમુક રીતે સ્વસ્થ રહે છે. તો ઘરડા થવાની પ્રક્રિયામાં કેવા કેવા કારકો છે, પછી વીક થઈ જવાનું એમાં કેવા કેવા કારકો છે, એને કેવી રીતે હળી કરી શકાય. સાહેબ કહે છે એ પ્રમાણે ડિજનરેટિવ મેડિસિન અને બીજું ઘણું, રાઈટ. મેગ્નેટવાળી બોટલમાં પાણી પીવો, લીલા રંગની બોટલને સૂર્યપ્રકાશમાં મૂકીને પાણી પીવો. ટૂંકમાં જે પણ છે, અમરત્વની ઝંખના છે કે નહીં? તમારામાં કોઈને મરવું હોય તો હાથ ઉપર કરો. મરવું કોઈ નથી, જ્યારે કે નિશ્ચિતતાથી એક દિવસ મરી જ જવાનું. હવે તારીખ ખબર નથી તો એ પહેલાં શું કરવાનું? પ્રાયોરિટીના કામ કરવાના કે નહીં? તો શું પ્રાયોરિટી છે? અહીંયા આવીને ઊભા રહીએ પછી પીરિયડ પર પતાવી દેવો પડે, કારણ કે પ્રાયોરિટીમાં તો ધંધો છે ભાઈ, પ્રાયોરિટીમાં તો પૈસા કમાવાના છે. એક ભજન ગાઓ, આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, પહેલા રહેવાના કરી લો ઠામ. પહેલા ઘર બનાવી લો પછી ભજન કરીશું. ખબર છે ઘર બની ગયા પહેલા કે પછી હસો કે નહીં હસો? પ્રાયોરિટી શું છે? જો અત્યારે હું તમને એક પ્રશ્ન પૂછું છું, જીવતા રહેવું અને જીવવું એ બે સેમ છે કે અલગ છે? સેમ લાગતું હોય હાથ ઉપર કરો. જીવતા રહેવું અને જીવવું સેમ છે? અલગ છે ને? હવે અલગ કેવી રીતે છે કહો? અમને માઇક આપો, લો માઇક. અલગ કેવી રીતે છે જીવતા રહેવું અને જીવવું? જીવતા રહેવું અને જીવવું, ના ના, તમારી અંદર જ ડોક્યું કરવાનું છે. હેલો, સંભળાય છે? હા બિલકુલ, ઘૂઘરા જેવું. જીવ હું અહીંયા જ શીખ્યો. હા બોલો. જીવતા રહેવું અને જીવવું બંનેમાં ફરક છે. એવી રીતે જીવવું મતલબ પોતાને ખબર છે કે જેમાં મને આનંદ આવશે, બીજાને પણ હું સુખ આપી શકીશ અને એ કર્યા પછી મને ખુશી થશે, તો એ મારા માટે જીવવું છે. જેમ કે મેં 5 દિવસ 300-400 માણસોને લીમડાનો રસ પીવડાવ્યો, એમાં મને બહુ આનંદ આવી ગયો, તો મને એવું લાગ્યું કે હું જીવી. ઓકે. અને જીવતા રહેવું એ તો આપણે, એ તો બધાને ખબર જ છે. હા. પાછળ આપો. ખાલી જીવવું કહો. રોટી કપડા મકાનથી જીવવું. શરીર ટકી રહે એટલે જીવતા રહેવું, એ તો બધાને ખબર પડે છે ને. હા. જીવવું એટલે આપણે જે પણ કંઈ કરીએ છીએ એ આપણને એમ કંઈક શોધવાની ભાવના હોય, કંઈક આસપાસના લોકોને ખુશી કરવાની ભાવના, એનાથી પોતાને પણ ખુશી મળે, પોતાને પણ સુખ મળે અને જેનાથી એક સંતુલન જળવાય. ઓકે તો ઓકે, હું તમને ચાવી આપું છું, તમે જવાબ આપો. પ્રકાશભાઈ પહેલા ચાવી લેજો. શું ચાવી છે? તમે જે ક્ષણોને એમ કે જીવ્યા
એવી કોઈ ક્ષણો યાદ કરો ને, જુઓ એ ક્ષણોમાં શું હતું જેથી તમે કહો હા જીવ્યા. લક્ષ સાથે જીવવું. કોઈક લક્ષ્ય હશે, એક તમે બંને કહો છો એ પ્રમાણે કંઈક ઉત્સવ હશે, હા કે ના? હેતુ હશે, લક્ષ્ય હશે, ઉત્સવ હશે, કોઈક સંબંધ હશે, કોઈ કામની તૃપ્તિ હશે. એટલી ક્ષણો જીવવા જેવી છે, બાકી બધી જીવતા રહેવી જેવી ક્ષણો છે. ખ્યાલ આવે છે? અમદાવાદમાં એક સ્પીપા નામની સંસ્થા છે. એક ભાઈ મને આવીને સ્પીપામાં, હું તો ડાયરેક્ટરને મળવા ગયો તો પગે લાગ્યા. મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી, તમે કેમ પગે લાગો છો? સાહેબ 10 વર્ષ પહેલાં તમે ક્લાસમાં આવ્યા હતા અને તમે એવું બોલ્યા હતા, ત્યાં સ્પીપામાં હું ક્યારેક ફેકલ્ટી તરીકે જાઉં, કે તમે એવું બોલ્યા હતા કે જેને અંદર મોજ પડતી હોય ને એ બહારના બાટલા ના ચડાવે, અને અંદર મોજ પડવા માટે ઘણું બધું સમજવું પડે. હવે એ કંઈ જીવન વિધાનો કાર્યક્રમ નહોતો, એ તો ટાઈમ મેનેજમેન્ટ ઉપર મારું લેક્ચર હતું. પણ કે એ દિવસે હું વિચાર કરવા માંડ્યો કે શું એવું છે, અને સાહેબ મારો દારૂ છૂટી ગયો. એને કારણે મારા ઘરમાં જે સુખ અનુકૂળતા આવી છે એટલે હું તમને પગે લાગ્યો. કેટલા વર્ષો પછી હવે કોઈ મને કંઈક તમારી જીવતા રહેવાની ક્ષણ કહી, તો એક ક્ષણ એવી છે જેની અંદર મને તૃપ્તિ છે કે મેં કંઈક કર્યું, એનું કોઈકના જિંદગીમાં દૂરગામી પરિણામ આવ્યું. 2002ની સાલમાં ચંદ્રશેખર રાઠોડ નામનો એક છોકરો, હું યુવા પ્રવૃત્તિ કરતો તો એમાં વિદ્યાર્થી તરીકે આવ્યો. અહીંયાથી નીકળવાના 2 કલાક પહેલાં, સવારે 10ની ટ્રેન પકડવાની હતી, 8ની આજુબાજુ આવ્યો. મને કે સાહેબ ઓળખો છો? મેં કીધું ના ભાઈ. 2002માં કેટલા વર્ષ થયા? 24 વર્ષ પહેલાં કોઈક સમજણનો બિંદુ એને મળ્યો હતો. એ શોધતો ઘર શોધતો આવ્યો કે મને એટલી ખબર હતી તમે સેક્ટર 30માં રહો છો, બસ બીજું મને કંઈ યાદ નહોતું. તમે સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં અમને આ બધું ભણાવવા આવતા. મિત્રો એ દિવસોમાં હું મારું ભાડે હોલ લેતો, મારા ખર્ચે બધાને ફાઇલ, પેડ, પેન, ભગવદ્ ગીતા એ બધું આપતો, અને દર અઠવાડિયે એક ક્લાસ લઉં, અને બીજા અઠવાડિયે ના પણ આવે તો કોઈ હિસાબ નહીં. મને પૂછતાય ખરા. મેં કીધું 7.5 વાર ગરજ છે ને એટલે આ કરું. એ વખતનું એમાં કંઈ એને શીખ્યો હશે, એની જીવનમાં કંઈ ફેર પડ્યો હશે. હું તમને આ પ્રસંગોથી શું કહી રહ્યો છું? એ ક્ષણ તૃપ્તિની ક્ષણ કેમ છે કે આપણે કશું કર્યું, એનું કોઈક સકારાત્મક પરિણામ આવ્યું, કોઈ લક્ષ્ય હતો, કોઈ હેતુ હતો, કર્યું એટલા માટે કોઈક સંબંધ હતો. કેટલાના પ્રસંગ સાંભળીને પણ ખુશી થાય છે. તમારું નામ શું બેન? અનુબેન. ગઈકાલે અનુબેન, મેં કાલે મારી દીકરીની ઓળખાણ કરાવી તમને, તૃષ્ણા પ્રજાપતિ. તમે નહોતા કાલે. વિદ્યાર્થીની છે, 10 વર્ષ જૂની. એ અનુબેન એને ઘરે લઈ ગયા. મેં તો કોઈને કશું કીધું તો હું ખાલી પૂછવા ગયો, બેટા તારું રહેવાની વ્યવસ્થા? આ તૃપ્તિની ક્ષણ છે કે સંબંધ છે એવો તમને અહેસાસ હોય. એ અહેસાસમાં તમે જે કંઈ કરો એની અંદર તમને કરવાની તૃપ્તિ હોય, અને કર્યા પછી એનું પરિણામ સુખદાયક છે, એ પહેલેથી તૃપ્તિ આપનારું હોય, અને પછી મળે પરિણામ ત્યારે કેવું લાગે? તો જિંદા રહેના એટલે શરીર ચલાવવું, નોકરી કરવી, ધંધો કરવો, ઢળવું, બહાર ખેંચવો, થોડા પૈસા કમાવા, થોડા મકાનો બનાવવા, થોડા વાહનો, થોડા ધુરંધર પિક્ચરો જોવા, આ બધું જીવતા રહેવું. જીવવું એટલે ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક, હેતુપૂર્વક, લક્ષ્યપૂર્વક, ઉપયોગિતાપૂર્વક. આખી પ્રકૃતિ ઉપયોગિતા અને પૂરકતાથી સજેલી છે. જરો સમજો ઉપયોગિતા પૂરકતા શું છે. મારી અંદર કોઈ કુશળતા છે, એ મારી ઉપયોગિતા થઈ. હું એ કુશળતાને કોઈક જગ્યાએ કામે લગાડું, એ પૂરકતા થઈ. ખ્યાલ આવે છે? મારી અંદર થોડા સમજણના બિંદુ છે, અને મને કમ્યુનિકેશનની કુશળતા છે. તો મેં જે વાત કરી તમને કે 6 વર્ષના લગ્ન જીવન પછી પેલી છોકરી દીકરીને લઈને જતી રહી છે, હું બેયને અત્યારે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તો મારી એક કુટુંબ તૂટે નહીં એના માટે મારી પૂરકતા થઈ. આ સમજાયું? સાવ સાદું. ઉપયોગિતા અને પૂરકતા. મારી પાસે પૈસા છે, અને એ પૈસા થકી કોઈની બીમારી દૂર થઈ શકે એમ છે, અને પૈસા આપવા અને વાપરવા એની મને સમજણ છે. તો હવે ઉપયોગિતા અને પૂરકતા થઈ. અસ્તિત્વમાં પદાર્થનો મેં તમને ડિઝાઇન બતાવી હતી. પદાર્થ પોતાની ઉપયોગિતા સમર્પિત કરે
દેહના ત્યારે પ્રાણ અવસ્થા વિકસે છે. જોયું તું કાલે, આપણે યાદ છે ને? જે લોકો કાલના સત્રમાં નથી એમને થોડી તકલીફ પડશે, પણ ક્વિકલી સાહેબ તમારે સમજાવવા માટે કહી દઉં. પદાર્થ પોતાનું તમામ દમ લગાડે ને, પાણી, હવા, માટી, ત્યારે જ છોડ જર્મિનેટ થાય, બીજ જર્મિનેટ થાય, અંકુરિત થાય, નહીં તો થાય નહીં. તો પદાર્થ અવસ્થા દેહ છે, બદલામાં છોડ વિકસી જાય, એના સૂકા ફૂલ, પત્તા, ડાળીઓ પાછા જમીનમાં મળે, ફળ ફળદ્રુપ થાય. વનસ્પતિ પોતે ઓક્સિજન રિલીઝ કરે એટલે પદાર્થ અવસ્થા મજબૂત થાય, પ્રચુર થાય. આમ ત્યાં ઉપયોગિતા અને પૂરકતા છે. એવી જ રીતે જીવ અને પ્રાણ અવસ્થા વચ્ચે જીવોને જે કંઈ જોઈએ પદાર્થમાંથી મળે, વનસ્પતિમાંથી મળે, બદલામાં એના મળમૂત્ર, મૃત શરીર, પદાર્થ અવસ્થા પણ પુષ્ટ થાય અને પ્રાણ અવસ્થા પણ પુષ્ટ થાય. તો ત્રણેય અવસ્થાઓની અંદર પરસ્પરતામાં દેનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ઉપયોગિતા અને પૂરકતાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપણે લેન કર્યું, પદાર્થ અવસ્થામાંથી ખેંચ્યું, ક્રૂડ, કલસો, બધું વનસ્પતિઓને ખતમ કરી નાખી. લેન દેવાન નહીં, જીવોને મારી નાખ્યા. હજી ચાલુ જ છે કાર્યક્રમ. જોઈ લો શું થયું. આપણી માનસિકતામાં લેવાની વૃત્તિ આવી ગઈ તો અસ્તિત્વની ડિઝાઇનમાં તો દેવાનું છે. અસ્તિત્વની ડિઝાઇનમાં પૂરકતા છે, લેવાની વાત નથી, દેવાની વાત. માણસ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા ધરાવે છે. કલ્પનાશીલતાની મદદથી સમજે છે. તો એક માણસ બીજા માણસને શ્રેષ્ઠતમ શું દઈ શકે? સમજણના બિંદુઓ, વિચાર. એક માણસ બીજા માણસને શ્રેષ્ઠતમ રોટલી નહીં, સમજણના બિંદુઓ દઈ શકે, શ્રેષ્ઠતમ વસ્તુ. એના શરીરને ચલાવવા શું દઈ શકે? આહાર દઈ શકે, આવાસ દઈ શકે, અલંકાર દઈ શકે. એ દેવાની મેં ના પાડી નથી. એ આખો કાર્યક્રમ સંવેદનશીલતાનો કાર્યક્રમ છે કે બીજાના શરીરો ચાલતા રહે, ટકેલા રહે, એના માટે મારી પાસે છે તે હું આપું. પણ શરીર ટકેલું રહે એટલે એ સમજી જશે એવું ના બને. આપણે એક ઉદાહરણ લઈએ. હું ડૉક્ટર સાહેબ સાથે વાત કરું. સાહેબ, આપણે કોઈને બ્લડ ડોનેશન કરીને એની જિંદગી બચાવવી જોઈએ કે નહીં? આપણી પાસે બ્લડ હોય, રાઈટ? હું પૂછું છું, હું જોઈએ એવું નથી કહી રહ્યો, પૂછું છું, બચાવી? શું હું એને બ્લડ ડોનેટ કરું, મારું બ્લડ આપી દઉં તો એની સમજણમાં વધારો થઈ જાય? કેમ ના થાય? બ્લડ ડોનેટ કરવાથી સમજણમાં કેમ વધારો ના થાય? જો ડૉક્ટર સાથે વાત કરી રહ્યો છું. સમજણ એ રીતે ડેવલપ થાય કે મારી જિંદગી કોઈ કે બચાવી. કોઈકના લોહીથી બચી છે અને એ સમજણ થવી જ જોઈએ. એ તો એને પોતાને થાય ને, એને પોતાને પણ બ્લડની સાથે સાથે સમજણ જાય? ના થાય. બિલકુલ ના જાય ના ને. જાય, ના અને જો આપણને એવી ખબર પડી હોય કે આ આતંકવાદી છે જેને 500 ને મારી નાખ્યા છે અને હવે એને બ્લડ આપીશું અને એ આતંક એનો ચાલુ જ રાખવાનો છે, તો આપણે બ્લડ ડોનેટ કરીશું નહીં. આવી જો આપણે મનમાં એઝમ્પશન હોય, પણ એવું એઝમ્પશન હોય કે હવે એ સુધરી જશે તો પાછા આપીએ. મતલબ કે સમજણને બ્લડ ડોનેશનથી ફેર પડતો નથી. મતલબ ધાબળા ઓઢાડવાથી માણસ સમજદાર થાય નહીં. કોઈકને ખવડાવી દઈએ તો સમજદાર થાય નહીં. ઘર બાંધી આપે તો સમજદાર થાય નહીં. સમજણ એ પોતે કેળવવી પડે. તમે સમજણ માટેની સિસ્ટમ ઊભી કરી શકો. તમે બેસાડી બ્લડ બી આપ્યું, એના વાસામાં હાથ બી ફેરવો અને કહો, જો ભાઈ આજ મેં તારી જિંદગી બચાવી, કાલે તું કોઈકની બચાવે. એ સ્વીકારે તો થાય. દક્ષિણ ભારતમાં એક ડૉક્ટર છે દેવી શેટ્ટી. એ નાના બાળકોના હૃદયના ઓપરેશન કરે. એમના દવાખાનાનું નામ નારાયણ હૃદયાલય છે. દેવી શેટ્ટી સાહેબને મને એકવાર મળવાનું બન્યું છે. દેવી શેટ્ટી સાહેબ જે બાળકોના ઈલાજ કરે ને એને ડિસ્ચાર્જ વખતે એના માતા પિતાને એક પત્ર આપે કે આ બાળક તમારું મોટું થાય ને ત્યારે તમારે પત્ર એને વંચાવવાનો. નીચે એમની સાઈન. એ પત્રમાં શું લખ્યું છે ખબર? કે તમે આ સંસારમાં આવ્યા એના માટે તમારા માતા પિતાએ કેટલું કર્યું હશે અને તમને કદાચ ખબર નહીં હોય ને તમને માતા પિતા કહેશે પણ નહીં. તમને મોટા કરવામાં, તમારા ઈલાજ માટે, તમારી સારવારમાં એમણે કેટલો શ્રમ કર્યો હશે એની કદાચ તમને થોડીક ખબર પડશે. મેં તો તમારા હૃદયની નળીઓ ઉપર કાતર ચલાવી છે
અને તમારા હૃદયને સરખું રાખવાનો પ્રયત્ન કર્યો છે, એમ માનીને કે આ હૃદય જે અત્યારે તમારા માટે તો ધબકે છે, ભવિષ્યમાં બીજા માટે પણ ધબકે. મેં તમારા માતા પિતા પાસેથી પૈસા નથી લીધા, કારણ કે મારા હૃદયમાં પણ એટલે મારા શરીરમાં પણ એક હૃદય ધબકે છે. તો હવે તમને યોગ્ય લાગે તે કરજો. શું કરજો એવું નથી લખ્યું. કેટલાને સાંભળીને બી સારું લાગે. ગઈકાલે જ એક મુદ્દો હતો, શરીર અને મન એક છે. શરીરમાં વૃદ્ધિ થવાથી મનમાં ફેર પડતો નથી. મરવા પડ્યો હોય કોઈ મને બ્લડ આપે તો મારામાં સમજમાં ફેર પડતો નથી. તમે મને ખવડાવી દો તો મારી સમજ વિકસિત થતી નથી. મારી સમજ તો મારે જાતે જ વિકસાવવી પડે છે. એ શરીરના વધવા ઘટવા સાથે ફેર પડતો. બીમારીની ક્ષણે પણ માણસ પ્રસન્ન હોઈ શકે છે, મૃત્યુની ક્ષણે પણ સહજ હોઈ શકે. આપણે ત્યાં પૂજ્ય મોટા નામના એક વ્યક્તિ થઈ ગયા રાઈટ ગુજરાતમાં. હું શરીર ગયા પછી પણ છું, એના તો ઈશારાઓ ઘણા મળશે તમને, પણ મોટાનો એક પ્રસંગ કહું. મોટાએ હાઈકોર્ટના કોઈ જજને બોલાવે અને બીજા 3 વ્યક્તિઓ 4 જણાને બોલાવે અને કહ્યું કે હું કાલે શરીર છોડી દેવાનો છું, પણ સમાજમાં બહુ ડીમડીમ થાય છે, એટલે મારું શરીર હું છોડી દઉં, પછી એનો અગ્નિ સંસ્કાર કરી દેવાનો, બધું વહાવી દેવાનું અને પછી દુનિયાને જાણ કરવાની. નહીં તો મારા મૃત્યુની પાલખી યાત્રા અને બધું ખૂબ થશે, એવું હું ઈચ્છતો નથી. એટલે એમાંના એક વ્યક્તિ કીધું કે અમે તમારું શરીર તમે છોડી દો, એ જોઈએ? ત્યાં જોઈ શકો. હવે એમના શરીરમાં એટલા બધા રોગો હતા કે એમણે કહ્યું કે શરીર હું કંટાળીને નથી છોડી રહ્યો, હવે આ શરીરથી વધારે કામ થાય એવું નથી. પૂજ્ય મોટા આખી જિંદગી ખૂબ બધું સેવાનું કામ કરતા રહ્યા, એમના વિશે તમે જાણી શકશો. અને એમણે પલાઠી વાળી આંખો બંધ કરીને શરીર છોડી દીધું. હવે હાઈકોર્ટના જજ વિટનેસ હતા, એટલે એમણે ડિક્લેર કર્યું કે હા મારી નજર સામે આ ઘટના ઘટી છે, આપઘાત નથી, સ્વેચ્છાપૂર્વક એમણે શરીર છોડ્યું. કોઈ ડ્રિંક લઈને નહીં કે ઝેર પી લીધું. કેમ લાગે છે? કેટલી સ્પષ્ટતા હશે કે આ શરીર હવે કામનું નથી. મારા પત્નીના એક દૂરના ફુવા, એના ઘરમાં બધું પૂજાપાઠ ને બધું કરે જાય, ઘરના બધા લોકો સપોર્ટ કરે, ઘણો બધો સમય સુધી ધ્યાનમાં બેસે. એક દિવસ એમણે કહ્યું કે આ તારીખે હું શરીર છોડી દઈશ. એટલે ઘણા લોકો કે બાપુજી આવું બોલ્યા કરે. એ દિવસ આવ્યો એટલે એમણે કહ્યું કે એક ઈચ્છા મારી હજી બાકી છે. ગામમાં એક બ્રાહ્મણ છે, એને થોડી તકલીફ છે, એને હું ગાય આપી દઉં ને તો એનું આર્થિક સમજ સચવાઈ જાય, એટલે હું ગાયનું દાન કરી આવું. ગાય શોધી રાખેલી, ગાય આપી દીધી. નવું ધોતિયું બજારમાંથી લેતા આવ્યા, પહેરી લીધું, નાહી લીધું, આંખો બંધ કરીને બેઠા, શરીર છોડી દીધું. છોડ્યા પછી ઘરના બધાને થયું કે આપણે કેટલા બાઘા, કે આ જે કરતા તે શું કરે છે ને શું કામ કરે છે એ પૂછતા નથી. બાપા પૂજાપાઠ કરે છે તો કરવા દીધા, પણ બાપા તમે કરો છો શું કામ ને તમને શું થાય છે, આવું કરવાનો કોઈ હેતુ શું છે, પૂછ્યું નહીં. હવે તમે યાદ કરો ડે 1, જાણવું, જિજ્ઞાસા, પ્રશ્ન પૂછીએ તો કંઈક મળે, તો સાર્થકતા નિરર્થકતા બે ખબર પડે કે કરવાથી શું થાય છે, તમને શું ફાયદો થયો. તો હાજી, મને કેવી રીતે તમારો અવાજ સંભળાય છે? તમારા હાથમાં માઇક ના હોય તો આ બધા ઘટનાઓમાં કઈ રહસ્ય નથી. હા, પહેલા મને રહસ્ય લાગતું. ના, રહસ્યની વાત નથી. દરેક ઘટના સ્વયંભૂ છે. તો આ ઘટના જે આપણે કીધી કે માણસે નક્કી કર્યું કે મારું મૃત્યુ થવાનું છે અને થઈ ગયું. થવાનું છે હું ક્યાં બોલ્યો છું? હું જે નથી બોલતું એ તમે સાંભળો. એ વ્યક્તિને કે મારું આ દિવસે આપણે વાત કરી ને કે મારું આ સમય, મેં એવી વાત નથી કરી ભાઈ. મેં એવું કીધું હું આ દિવસે શરીર છોડી દઈશ. હું છોડી દઈશ એ જુદું છે અને મારું મૃત્યુ થવાનું છે એ જુદું છે. ના, ના, શરીર અરે ભાઈ પહેલા વાક્ય તો પકડો. શરીર છોડવાની વાત. હા તો બરોબર. તો એ શરીર છૂટી ગયું તો એ સ્વયંભૂ કે એમને કઈ આત્મસાત થઈ ગયું, ખબર પડી ગયું, એ ભવિષ્યની ખબર પડી ગયું એવું એમ? મેં જ કહ્યું ને, એમણે નક્કી કર્યું કે આ દિવસે હું શરીર છોડી દઈશ. મૃત્યુ થયું નથી, સ્વેચ્છાપૂર્વક નક્કી કર્યું કે આ દિવસે હું શરીર છોડી દઈશ. મોટાએ કીધું કે હું કાલે શરીર છોડી દઈશ.
મતલબ કે હું શરીરથી અલગ વાસ્તવિકતા છું, એની સંપૂર્ણ સ્પષ્ટતા અને તાકાત. જો શિબિર દરમિયાન તો તમને પણ સૂચના મળી જશે સ્પષ્ટ કે તમે શરીરથી અલગ છો, અનુભૂતિના સ્તરે પણ થશે. પણ પછી જીવો તો એક તાકાત આવે ને. દાખલા તરીકે તમને કોઈ વસ્તુ ભાવતી હોય, બટેટા વડા બહુ ભાવે એમ કહું એક્ઝામ્પલ, પછી તમે નક્કી કરો કે હું બટેટા વડે છોડી દઈશ. બટેટા વડા આવે જ મોઢામાં પાણી આવે, હા કે ના? પછી છોડવું કેટલું અઘરું છે. પથારી છોડવી શિયાળામાં કસરત કરવા માટે કેટલી અઘરી છે, ખબર તો છે. તો કોઈક વસ્તુની ખબર પડી જવી અને પછી એની ઉપર કામ કરવું. તો હું શરીરથી અલગ છું એવી વાસ્તવિકતાની એમને ખબર પડી હશે, એમણે એ વાસ્તવિકતા પ્રમાણે જીવવાનું શરૂ કર્યું હશે, એટલે તાકાત આવી હશે કે શરીર છોડી દે. આપણા માટે તો એ ખાલી ઘટના ને ઇન્ફોર્મેશન જ છે. ઓકે, હવે તમારે મેં તમને જે ટોક્યા એ કહું, મૃત્યુ થઈ ગયું કે થવાનું છે એમાં હું ક્યાંય નથી ને. કોક મને મારશે, અહીંયા તો હું શરીર છોડી દઉં, મૃત્યુ શબ્દ જ નથી, હું શરીર છોડી દઈશ, કારણ કે હું મરવાનો નથી, શરીર ખતમ થઈ જશે એમ કહેવાય રહ્યું. ઓકે, બીજા દૂરની વાત જાઓ તો મારા દાદા કશું પૂજા પાઠ નહોતા કરતા, એકદમ ભલાઈથી ગયા આખી જિંદગી, કોઈ માળા મંતર કશું જ નહીં, રાઈટ? હા, લોકોની સેવા ખૂબ કરતા. મને પ્રસંગો યાદ છે, આખી બસવાળાને ઘરે લઈ આવે કે આનું પંચર પડ્યું છે અને આ બપોરનો સમય છે, આટલા બધા લોકો ક્યાં જાય, એટલે બધાના રોટલા કરો. તો મારા દાદીમાન નાનીમાન બધા જે પણ ઘરમાં હતા બધા માટે રોટલા કરવા. તો 50 માણસોનું રસોડું, બધા પ્રસન્નતાથી કરતા. આવું એ જીવ્યા. 97 વર્ષે ઘોડે સવારી કરતા હતા, એટલે હેલ્ધી હતા. સુરતમાં મારા પરિવારના લોકો રહે છે. તો ઘરેથી મોરબા ગામ છે મારું, ગારિયાધાર પાસે, આખા ગામની એને પ્રદક્ષિણા કરી. એટલે મિલિટરી બધે ગયા. એ લોકો શું કરો, બસ કે ફરવા નીકળ્યો છું. પછી ગામમાં જેટલા જવાની હતા બધાને ભેગા કરે કે વડીલોને આજ્ઞા ના પડાય તો કંઈ નહીં, પણ કમસે કમ આમન્ય રાખજો, એ ઉંમરે એમનામાં ફરક ના પડે. એમનું ના માની શકો તો આમન્ય રાખજો, સામે ના થતા, વ્યસનમાં શરીર ખરાબ ના કરતા. બધા જવાની કે હવે તમે જાઓ. પછી બધા વડીલોને બોલાય કે હું પાછો નહીં આવું, પણ કે તમે હેલ્ધી છો ને એ બરાબર, પણ હું પાછો નહીં આવું. સુરત ગયા, 1 અઠવાડિયા પછી શરીર છોડી દીધું. મુદ્દો એ છે કે એને કોણે ગંભીરતાથી લીધું? કોઈએ નહીં, રામુભાઈ, અમે બી નહીં. એ ત્યાંથી નીકળ્યા અને સુરત ગયા. હું અમદાવાદ હતો, હું એલઈ એન્જિનિયરિંગમાં ભણતો, કે દાદા આવું બોલ્યા. મને દાદા બહુ વહાલા હતા, એટલે હું જતો રહ્યો સુરત અને પાછલું આખું અઠવાડિયું એમની સાથે રહ્યો. પણ મેં એમને એવું ના પૂછ્યું કે તમે કેમ કહો છો હું શરીર છોડી દઈશ? દાદા જ બોલ્યા હોય, એવું તો બોલે ને એમ. બધા ઘરમાં એવું જ કે તો ઘરડા માણસ બોલે. 97 વર્ષ થયું છે, બધા હેલ્ધી છે, આટલા હેલ્ધી, છોડી દીધું. હવે અત્યારે અફસોસ થાય, પણ હવે એનું શું, એ તો જતા રહ્યા. તો મુદ્દો એ છે કે આપણી અંદર એ જિજ્ઞાસા નથી કે જેણે કહ્યું એ આપણી વચ્ચે હતા, હવે જે થઈ ગયા એને પૂછી શકીએ એમ નથી. હજી બીજા છે જે લોકો એવો આપણને ઉપદેશ આપે છે કે આવું છે ને તેવું છે, એને પૂછીએ કે તમે જે કહી રહ્યા છો એની તમને શું પ્રતીતિ છે? વિશ્વાસપૂર્વક, અવિશ્વાસપૂર્વક નહીં. હિમાચલ પ્રદેશ, ડારલા ઘાટ, હું સવારમાં ચાલવા નીકળ્યો, પહાડમાં ખીણમાં જતો હતો. એક ચેલારામ નામનો માણસ બેઠેલો, પછી નામ ખબર પડી. મને કે સાહેબ ત્યાં ક્યાં જાઉં છું? ત્યાં તો કબ્રસ્તાન છે. મેં કીધું કંઈ વાંધો નહીં, હું કબરને હાથ અડાડીને પાછો આવીશ. હું નીચે ખીણમાં જતો હતો. હું પાછો આવ્યો તે દરમિયાન પેલો ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયેલો, કારણ કે હું સવારે નીકળ્યો હતો. કે સાહેબ આવો ને થોડી ચાય પીવા. મેં કીધું સારું ચલો. આમ મારે અઠવાડિયું રહેવાનું થયું, હું ચાલવા જાઉં, એની સાથે ચા પીવું, મૈત્રી થઈ. મેં કીધું ચેલારામ કરો શું તમે? તો કે મકાઈની ખેતી કરું, આ સિમેન્ટ કંપનીની અંદર થોડું કામ કરું, અને થોડું બાપદાદા બ્રાહ્મણનું કામ કરતા હતા, એટલે હું થોડું જોશ જોઉં. હવે મને રસ પડી ગયો. મેં કહ્યું તમને ખબર કેવી રીતે પડે? આ જિજ્ઞાસા છે. એણે મને કહ્યું સાહેબ કશી ખબર નથી પડતી, હું કશું જ્યોતિષ ભણ્યો નથી, પણ મારા બાપાએ કીધું કે આપણે વારસાગત રીતે છે તો શુભ શુભ કરવું, કશું નેગેટિવ ના બોલવું. એટલે જે મારી પાસે આવે કે મારા છોકરા નથી થતા, કે જા ભગવાન તને છોકરા દેશે. હવે થાય તો એ આભાર માનવા આવે, ના થાય તો કે ભાઈ આપણે કર્મમાં નહીં હોય. પણ વાત બધી એવી ફેલાય કે ભાઈ ચેલારામને કીધું તો બચ્ચા થયા.
કોઈને ખેતીની પ્રોબ્લેમ હોય, કોઈને ઢોર મરી જતું હોય. હું એકલું કે શુભ શુભ બોલું છું. એટલું બોલ્યા પછી છેલ્લે શું કહે? સાહેબ બધું છે ને એની ઉપર છે, આમ આંગળી ઉપર કરીને. મેં એના ચહેરા ઉપર પરમ નમ્રતા જોઈ. મેં કીધું પૈસાનું શું? સાહેબ 1 રૂપિયો ના લેવાય. બાળક થાય તો પરમાત્માની કૃપાથી થાય. હું બોલું એટલે થોડું બાળક થાય એટલે પૈસા લેવાય, અન્યાય કહેવાય, અનીતિ કહેવાય. એક કંપનીના સામાન્ય ચોકીદારને આ સમજણ છે, પણ એને ખબર નથી કેમનું થાય. આપણે આ પ્રશ્ન પૂછીએ તો આપણી આજુબાજુ કેટલું ધતિંગ ચાલે છે, તરત ખુલ્લું થઈ જાય. અને જે જેન્યુઇન હશે એની પણ ખબર પડી જાય. એને ખબર નથી એ કહેશે ખબર નથી, જેન્યુઇન હશે તો. રાઈટ. આ જે પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે અને આપના કહેવા મુજબ ઓટોમેટિક છે, તો એના પાછળ કોઈ એવો ઓટોમેટિક નથી ભાઈ, મેં નીચે લખ્યું છે. માત્રા જેવી છે એ પ્રમાણે છે. એટલે જેવી ઇલેક્ટ્રોન પ્રોટોન તમારી ભાષામાં અને મારી ભાષામાં અંશોની સંખ્યા બદલશો તો આચરણ બદલાઈ જશે. પણ જેટલી માત્રા છે એ પ્રમાણે આચરણ. એ જ રીતે બીજના ડીએનએમાં ફરક કરી નાખશો તો જે વનસ્પતિ છે એનું આચરણ બદલાઈ જશે. એટલે એ અર્થમાં જો ડીએનએમાં હળી ના કરવામાં આવે તો સ્વયંસ્ફૂર્ત છે, એમ ઓટોમેટિક છે. તો આ બધી આ નિશ્ચિત આચરણ માટે કોઈ એવું સુપ્રીમ પાવર ખરો કે જેને નિશ્ચિત રાખતું હોય? શું કોઈ એવી કોઈ શક્તિ ખરી કે જે આ એ તો આચરણ પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કાલ સવારે, એનો જવાબ હજી તો જીવ અવસ્થા લીધી નથી, માણસ લીધો નથી. આજે છાન સુધીની અંદર મારો આશય અને પ્લાનિંગ એવું છે કે આપણે જીવ અવસ્થાનું આચરણ પણ જોઈશું અને માણસનું આચરણ પણ જોઈશું. એ ખબર પડી જાય તો પછી એમ પ્રશ્ન પૂછે ને કે આચરણ કેવી રીતે નિશ્ચિત છે. માણસનું તો નિશ્ચિત છે નહીં, એ તો પાક્કું છે. ઘરમાં બકરી ને ઓફિસમાં વાઘ, અથવા ઉલટું. ઉલટું બી હોય. હું તમારા પ્રશ્નનો જવાબ આપી શક્યો? તમારો પ્રશ્ન જેવી કોઈ શક્તિ છે એનો જવાબ કાલે. હા, આમ પ્રશ્ન બેઝિકલી એવો છે કે જીવ માત્રની મર્યાદાઓ છે અને જ્યારે મર્યાદાઓ છે એટલે એને જીવન જીવવું છે, એને સુખ જોઈએ છે. અલ્ટિમેટ દરેક જીવ માત્રને સુખ જોઈએ છે અને જ્યારે મર્યાદાઓ વચ્ચે સુખ જોઈએ છે એટલે કંઈક સપોર્ટ જોઈએ છે, એટલે ભગવાન જેવું અસ્તિત્વ થાય. અત્યારે મને પ્રશ્ન થાય કે જે અહીંયા પાર્ટિસિપન્ટ બેઠા છે કે જેમણે આ જીવન વિદ્યા આ શિબિર કરેલી છે, તો શું એ લોકો ભગવાનમાં માને છે કે નહીં? એક આ પ્રશ્ન છે. ખરેખર એક જ લઈએ, એક જ. હું ઈશ્વરમાં માનું છું, ભગવાનમાં માનું છું. ઈશ્વરને જોયો છે, ભગવાન પણ જોયા છે. ઈશ્વર ભગવાન બે અલગ છે. એટલે ઈશ્વર કે એટલે આ જેણે કરી છે એને ખબર છે આ બધી. ભગવાન કે આમ ભગવાન જેવું કંઈ છે કે કેમ છે, પણ તમે જે માન્યો છે એ ભગવાન નહીં. કાલ ખબર પડશે. તમારા માટે જો આખી સભાને કોમન, જેને શિબિર નથી કરી, આપણા માટે ભગવાન એક વ્યક્તિ છે, ઈશ્વર પણ એક વ્યક્તિ છે. પછી 1000 હાથ છે ને 2 હાથ છે ને 5 હાથ છે ને પછી અવતારો છે. આવી આપણી માન્ય. તમારા માટે તત્વ છે પણ મોટા ભાગના લોકો માટે આમ છે. તત્વ છે તો તત્વની સ્પષ્ટ સમજ જોઈશે ને. અહીંયા મુદ્દો એ છે કે આપણે શેની ઉપર હેન્ડલ કરી શકીએ. તમારા જુદા છે ભગવાન, મારા જુદા છે, એટલે આપણે બે સંપીને રહી જ ના શકીએ. જેટલા સંપ્રદાયો છે બધા વાડા છે, વાડા. એ વાડામાંથી લોકો છટકી ના જાય એની સિસ્ટમ છે અને વાડો મોટો કરવા માટેના પ્રયત્નો છે. થોડું કડવું લાગશે, તપાસવું પડે તો જ ખબર પડે, નહીં તો વૈમનસ્ય કેવી રીતે હોય? સંપ્રદાયોની અંદર આટલા બધા વૈમનસ્ય કેમ છે? એક પણ મંચ ઉપર એકઠા થયા પછી કેમ આટલો બધો વિવાદ છે? કારણ કે બધાનો ભગવાન અલગ છે. કોઈકનો દેવ છે, કોઈકની દેવી છે, કોઈક ભગવાન અવતાર લે છે, કોઈક ભગવાન અવતાર નથી લેતા. ઉપાસનાની પદ્ધતિઓ કેટલી છે? કોઈકને દૂધ ચડે, કોઈકને તેલ ચડે, કોઈકને વળી બીજું કંઈક ચડે. પાછા વાર નિશ્ચિત છે. કેલેન્ડર આપણે બનાવ્યા, એ કેલેન્ડરમાં એસાઇન કર્યા છે વાર કે અમુક દિવસે આ ભગવાનની ઉપાસના કરવાની. ચંદ્ર એની રીતે પરફેક્ટ નિશ્ચિત આચરણમાં છે. પૂનમ અને અમાસ આપણે કરી, ના ચંદ્ર ઉગે છે ના હાથમે છે. ગતિને કારણે થોડો દેખાય છે ઓછો વધતો.
આટલું વિજ્ઞાન શોધ્યા પછી પણ હજી આપણે એમ માનીએ કે આને કારણે થાય. જુઓ ભાઈઓ, તમે જે માનો એમાં ક્યાં ના પાડી, ચાલુ રાખો. હું ખાલી એ કહું છું, સમાજના પ્રશ્નો સોલ્વ થાય છે. અને તમે કહો મારા થઈ ગયા, તો તમે સમાજનો અંગ છો, શું કર્યું? આખી પૃથ્વીની પથારી ફરી ગઈ, ક્યાં ગયા ભગવાન? આ ગ્લોબલ વોર્મિંગ કેમ ઓછું નથી થતું? તો આપણા માનેલા ભગવાનો આપણા ધારેલા કેટલાક કામો કરી આપે છે, એવું આપણે પાછું માનીએ છીએ. અને જેટલું સારું લાગે છે એને આપણે ધર્મ માનીએ છીએ. અહીંયા એવું કહેવાય રહ્યું છે, જેટલું સારું લાગે એ સારું હોવું જરૂરી નથી. અચ્છા લગ્ન અચ્છા હોના નહીં હે. દરેક વખતે ક્યારેક થાય બી ખરું. કશું ખોટું નથી, બધા સ્ટેપ્સ છે. એ માન્યતાઓને કારણે અહીંયા પહોંચ્યા. પણ શું અહીંયા જ પડ્યા રહીશું કે હજી આગળ જવાનું છે કોઈ સ્કોપ? એટલે મેં આજે તમને સ્ટોરી કીધી. જે વ્યક્તિ આ શોધ્યું છે એને આ ફંડામેન્ટલ ક્વેશ્ચન થયા કે ઉપાસના, એમણે ઉપાસના પદ્ધતિ કરી. એમણે તો એવું જ કહ્યું છે વિકલ્પ છે, તમારું ઉપાસનાની રસ્તે જવું હોય તો સત્ય તો એક જ છે 20 વર્ષની તૈયારી, વિચારની પ્રક્રિયા ચૂપ કરવાની તૈયારી છે. મિત્રો વધારે નથી કહેતો, પણ પતંજલિ યોગ દર્શનના અભ્યાસમાં હું ધ્યાન સુધી પહોંચી ગયો અને બિલકુલ મને ખબર પડી ગઈ કે ભગવાન પતંજલિ શું કહી રહ્યા છે, ધ્યાનની શું સ્થિતિ છે. ધ્યાનની જેટલી દેશમાં પ્રણાલીઓ છે બધી કરી. સ્વયં પર અખતરો કરીને જોઈએ ત્યારે જ ખબર પડે છે કે જે કહેવાય છે એમાં દમ કેટલું. અમારા ગાંધીનગર ગામની પાદરમાં પાલેજ છે ગામ, એમાં બધી હોળીમાં બધા ચાલે અંગારા ઉપર કે સત છે. મેં ચાલીને જોયું, ધીમે ચાલે ચોંટી જ જાય અંગારો, બધાની ફાસ્ટ સ્પીડે ચાલો કશું ના થાય. અગ્નિના સંપર્કમાં થોડો સમય આવો, મોઢામાં અંગારો લઈને મૂકો જીભ ઉપર, કશું ના થાય, તરત બંધ કરી દેવાનું મોઢું. બધા વિજ્ઞાનના નિયમો છે. હવે એની બાજુમાં બીજું ગામ છે રૂપાલ, માતાજીના નામ પર સેંકડો લીટર પલ્લી ઘી. આપણા માનવ બંધુઓ પાછળ ઘી ધૂળમાં પડેલું તગારે તગારે ભેગું કરે છે, પછી ઘરે ચાળે છે અને આખું વરસ એ ખાય છે. આપણને ક્યારેય આવો વિચાર ના આવે કે આવો કોઈ દેવી હોય, કે આવો કોઈ દેવ હોય? આટલા શ્રમ પછી દૂધ તૈયાર થાય, કેટલા મથન પછી ઘી તૈયાર થાય, એ એક દિવસે ફેંકી દેવાનું? મેં બાળકોને ફંગોળાતા જોયા. નવજાત શિશુ હોય એને પલ્લીની ઉપર ગોળ ફેરવવાના. હવે એટલી ભીડ હોય કે માતા પિતા બાળકને ફંગોળે અને પેલો ઉપર જે વોલેન્ટિયર આમ ગોળ ફેરવીને ભીડમાં ફંગોળે, અરેરાટી થઈ જાય કે કેચ ના થયું તો? કેવી માન્યતા હોય! ખ્યાલ આવે તમને? આ જે શક્તિ જે તમે પ્રશ્ન પૂછી રહ્યા છો, એવી કોઈ શક્તિ છે? એવી કોઈ શક્તિ છે? તો આપણે જોઈશું કે શું છે. અત્યારે હું શક્તિ છે એવું બી નથી બોલી રહ્યો, ખાલી કાલે તપાસીશું કે આ બધું કઈ રીતે થઈ રહ્યું છે. અને પછી તમારી ઉપર છૂટું. હું ક્યાં એ માનવાનું કહું છું, તમારી જાતે ચકાસી લેજો. અને વાતના છેડે તમે જે કહ્યું તમે બધાએ, તો ભગવાન, ઈશ્વર, દેવી દેવતા, ભૂત, પ્રેત, બ્રહ્મ રાક્ષસ, ચૂડેલ, આ જેટલું પણ સમાજમાં ચાલી રહ્યું છે, શરીર પછી શું, મૃત્યુ પછી શું, આ બધા સવાલના તર્કબદ્ધ જવાબ મળી જશે. પણ એ કેવી રીતે મળે? આ આચરણની નિશ્ચિતતા જો ખબર પડી તો પછી જીવ અવસ્થાનું આચરણ જોઈશું, એની નિશ્ચિતતા ખબર પડશે. માનવનું આચરણ અનિશ્ચિત કેમ છે એ ખબર પડશે. અનિશ્ચિત આચરણની ગતિ કઈ તરફની છે એ ખબર પડશે. જીવવાની ખબર પડશે તો મરવાની ખબર પડશે. અહીંયા જીવવાની ખબર નથી, મર્યા પછીની જ બધી વાતો છે. ઢગલો ચોપડા મર્યા પછીના છે, હા કે ના? તો જીવવાનું લક્ષ્ય શું, જીવવાનો હેતુ શું? ઉત્સવપૂર્વક, લક્ષ્યપૂર્વક, સંબંધપૂર્વક, પ્રસન્નતાપૂર્વક એવું કહીએ છે. એવું તમને પણ લાગે છે કે જીવવાની ક્ષણો એવી છે જેમાં ઉત્સવ છે. તો જો આ જીવવાનું છે એ પરફેક્ટ આવડી જાય અને લક્ષ્ય ખબર પડી જાય તો મર્યા પછી શુંનો જવાબ બહુ આસાન છે. હમણાં તો જીવવાનું લક્ષ્ય શું છે? 12:41 થઈ છે, હમણાં તો 1 વાગે ખાવાનું લક્ષ્ય છે, પછી થોડું ઘોરી જવાનું લક્ષ્ય. બહુ શિબિરમાં ઓછા લોકો એવા હું જોઉં છું, હું તો અહીંયા નથી હોતો પણ પહેલાં તો બધો સમય રહેતો, તો કેટલાક લોકો ખૂણામાં બેસીને લખવા જ માંડ્યા હોય. જેટલું સમજાયું ના લખે ને પ્રશ્નોનો ઢગલો થઈ ગયો હોય. કેટલાક નોંધ બનાવતા હોય કે આજે આટલી સમજણ. જિજ્ઞાસા ઉપર છે બધું, તપાસતા જાઓ.
બધું સ્પષ્ટ થતું જશે. તો મેં તમને મારો પર્સનલ એક્સપિરિયન્સીસ કીધો. હું તો આગળ ગયો નથી ધારણા અને સમાધિમાં, પણ ધ્યાન સુધીની પ્રક્રિયા છે એનાથી ખબર પડી ગઈ કે ભગવાન પતંજલિ જે કહી ગયા એ તો વિજ્ઞાની હતા, બધું વિજ્ઞાન છે. એ પ્રક્રિયા કરવાની આપણી તૈયારી છે તો 20 વર્ષ કરીએ. સત્ય તો છે જ, એ જ રહેવાનું છે. વરસાદ કોઈ પાડે છે કે વરસે છે? ખબર પડી ગઈ નિયમ, એટલે સિલ્વર આયોડાઇડ વાદળો ઉપર છાંટીને વરસાદ પાડીએ છે. ત્યારે એવું નથી કહેતા કે ભગવાને પાડ્યો, ત્યારે તો વિજ્ઞાનીઓએ પાડ્યો. હા કે ના? આ બધા જ સમાંતર પ્રશ્નો પૂછવા પડશે. એક પ્રશ્ન પૂછીએ અને એનો સગવડીયો જવાબ મેળવીએ અને બીજા પ્રશ્નો અકબંધ રાખીએ. પાલનપુરમાં પુલ ઉપર 4 IVF સેન્ટર છે. કેટલા? 4. એ મને અહીંયા ડૉક્ટરે જ કીધું. 4 તો મેં જોયા. સુરતમાં અમારા એક મિત્ર કે મારું લક્ષ્ય છે 100 IVF સેન્ટર કરવાનું. નામ સાથે કહું, ડૉક્ટર જયદેવ દામેલિયા, રાધા કેન્ડોર IVF હોસ્પિટલ. મને કહો, ભગવાન છોકરા આપે છે કે IVF સેન્ટર? છોકરા થાય છે નિયમથી. શરીરમાં ડખા હોય, ડૉક્ટરને નિયમ ખબર છે, ડૉક્ટર એ નિયમ પ્રમાણે સારવાર કરે એટલે છોકરા થાય. IVF બીજું કંઈ નથી. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શું છે? ટેસ્ટ ટ્યુબ બેબી શું છે? આ પ્રશ્ન સાથે પૂછવો પડશે જ્યારે શક્તિના પ્રશ્નો પૂછીએ છીએ. કશું કોઈ કરનાર છે એવો જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જે થઈ રહ્યું છે એ કેવી રીતે થઈ રહ્યું છે એ પૂછવું પડશે. કેટલાક શાસ્ત્રોમાં છે પછી ભગવાને મંદવાડ મોકલ્યો, મંદવાડ ગ્રહણ કર્યો. ઇન્ફેક્શન થાય એવું કોણ સ્વીકારે? માંદો પડવાનું તમને કોઈને સહજ સ્વીકાર્ય છે? કોઈ બીમારી મોકલે છે? બીમાર થઈએ છે. તમે ભૂખ લગાડો છો, ભૂખ્યા થાવ છો. હવે ભૂખ મરી ગઈ હોય તો પછી અમુક રસાયણો છે, લીંબુ નાખો, અમુક વટીઓ ખાઓ એટલે ભૂખ લાગે. પણ એ એટલે છે કે કારણ કે કોઈકને નિયમ ખબર પડી કે તમારી ભૂખ મરી ગઈ છે, કંઈક એપેટાઇટના પ્રોબ્લેમ છે તો આ હળી કરો એટલે થઈ જાય. થાય છે. કોઈ કરનાર નથી, બધું થાય છે, બધું નિયમબદ્ધ થાય છે. તો પછી ભગવાન ઈશ્વર દેવી દેવતા શું એ કાલ સવારે. ઠીક છે, આગળ વધીએ. ખૂબ લાંબી ચર્ચા થઈ ગઈ. પ્રાણ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે બીજ વિધિથી. હવે આપણે આવી જઈએ જીવ અવસ્થામાં. જીવ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે વંશવિધિથી. જે વંશમાં જે જન્મે એના માતા પિતા જેમ કરતા હોય તેમ એ પ્રાણી કરે. ઓકે, જ્યાં જન્મે એટલે સિંહનું બચ્ચું એના માતા પિતાને ડોલમાંથી માંસ ખાતું જૂમાં જોવે તો એ જ રીતે માંસ ખાય, એને શિકાર કરતા આવડે નહીં. બજરીગર નામના ઓસ્ટ્રેલિયન પક્ષીઓને બહુ રૂપાળા અને મલ્ટિપલ કલર થયા કરે એટલે લોકો એને પાળવાનું શરૂ કર્યું. દુનિયાભરમાંથી બજરીગર પક્ષીઓ એટલી બધી માત્રામાં જંગલમાંથી કલેક્ટ કરી લેવામાં આવ્યા કે જંગલમાં બજરીગર રહ્યા નહીં. અત્યારે ખાલી માત્ર ને માત્ર પાંજરામાં છે. અને આ બજરીગર પક્ષી જેવું છોડવામાં આવે એટલે તરત શિકાર થઈ જાય, કારણ કે એને અન્યથી બચતાય આવડતું નથી અને પોતાનો ખોરાક મેળવતા પણ આવડતું નથી. પાંજરાની અંદર એક કટોરીમાં બિયા નાખવામાં આવે છે, દાણા, એટલે ખાય છે. અને આટલું જ જગત છે એનું, એમાં એને ઉડવાનું છે. એટલે એને લાંબુ ઉડતા પણ આવડતું નથી, શિકાર એટલે પોતાનો ખોરાક શોધતા પણ આવડતું નથી અને પોતાને રક્ષણ કરતા પણ આવડતું. વંશવિધિથી આચરણ નિશ્ચિત છે. કાલે મેં તમને એક ચિત્ર બતાવ્યું હતું. કૂતરાના 2 પગની વચ્ચે વાંદરું અને બિલાડા, રાઈટ? આ ત્રણેયની આમ તો વાંધા છે એકબીજા સાથે, પણ વંશવિધિથી આચરણ નિશ્ચિત છે. પાળેલા તમામ પશુઓ એના પાલક એટલે જે માણસો છે એના આચરણને અનુરૂપ આચરણ શીખી જાય છે. અમારા એક મિત્ર બહેન હતા, એમણે કૂતરો પાળેલો, એનું નામ પાડ્યું હતું મોગલી.
અમે કહીએ ને તમારો કૂતરો શું કરે છે, તો એકદમ ચહેરો ડિસ્ટર્બ થઈ જાય એમનો, ઘણીવાર તો ગુસ્સે થઈ જાય. કૂતરો નહીં કહેવાનો, મારો દીકરો છે. લ્યો, રાઈટ. તો એટલી હદે એસોસિએશન છે, એને દીકરા તરીકે જોઈ રહ્યા છે. તો પછી મેં કહ્યું તમારો દીકરો શું ખાય, તો કે હું ખાઉં એ બધું ખાય. કૂતરો એકચ્યુઅલી કબૂતરા જેવા પક્ષી ખાય, પણ આમનો કૂતરો તો કઈ ખાય, લાડુ પણ ખાય અને રોટલી દાળ ભાત શાક બી ખાય, જે એનો પ્રાકૃતિક રીતે ખોરાક નથી. અને ડૉક્ટર જે વેટનરી ડૉક્ટરો છે એ કહે છે કે અમુક વસ્તુ એને અપાય નહીં, એટલે પછી અમુક દવાઓ આપવી પડે, નહીં તો એના વાળ ખરી જાય, અમુક પ્રકારના રોગો થાય, કારણ કે એને જે ખોરાક છે એ નથી મળી રહ્યો. તો જીવ અવસ્થાનું આચરણ વંશ વિધિથી નિશ્ચિત છે. જીવો વંશ એવું. અહીંયા જે લોકો કૂતરા પાળ્યા છે એને ખબર છે, અલ્સેશિયન, લાબ્રાડોર, ડોબરમેન, આવા અલગ અલગ પ્રજાતિઓ. તમને ખબર છે માણસે કૂતરા કેવી રીતે મેનિપ્યુલેટ કર્યા? પોમેરિયન જાણો છો? આખું રૂવાદાર કૂતરું. પછી હવે એવા કૂતરા માણસે બનાવ્યા છે કે જે સહજ ડિલિવરી નથી કરી શકતા. એમણે શું કર્યું છે, એવું જોયું કે એવા કૂતરા જેની કમર એકદમ પાતળી હોય, પગ નાના હોય, અમુક પ્રકારના વાળ હોય, એના સ્પમ્સ લઈને બીજી જાતિઓ સાથે મિક્સ કર્યા અને એવા કૂતરા બનાવે છે જે હવે બચ્ચા ડિલિવર નથી કરી શકતા, એની સિઝેરિયન કરવી પડે. આ પોકેટમાં રહે, એની સિઝેરિયન કરવી પડે. જે હું કહું છું કેટલી હદે વિકૃતિ છે, કારણ કે એની કમર ને યોની એટલી નાના છે કે એમાંથી બચ્ચું પ્રસવિત નહીં થઈ શકે. પ્રેગ્નન્ટ થઈ ગઈ એ કૂતરી, પણ હવે એને સિઝેરિયન કરવું પડશે. આ માણસે કરેલું મેનિપ્યુલેશન છે, પણ એ જ્યાં ઉછેરશે ને એક્ઝેક્ટ એવી રીતે જ આચરણ કરશે. તો જીવ અવસ્થાનું આચરણ વંશ વિધિથી નિશ્ચિત છે. હવે માણસને જીવ અવસ્થા સાથે સરખાવો. જીવ અવસ્થામાં આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. તો તમે જે ઘરમાં જન્મ્યા છો તે ઘરમાં જેવો આહાર છે તેવો તમે આહાર કરશો. ઘરમાં ડુંગળી લસણ નથી ખવાતા તો તમે ડુંગળી લસણ નહીં ખાઓ, પણ કોઈક દિવસે ભાજીપાઉં બને છે ને એ દિવસે છૂટ લેવાય છે તો એ દિવસે તમે છૂટ લેશો. અને પછી તમે એમ કહેશો થોડુંક ક્યારેક ચાલે. કોઈ પણ ધર્મ સંપ્રદાયને રેફરન્સ વગર કરી રહ્યો. જો ઘરમાં અમુક દેવી દેવતાની ઉપાસના થતી હશે તો તમે એ જ દેવી દેવતાની ઉપાસના કરો. તો માનવીય ચેતના છે, જીવ ચેતના છે? ના, જીવ ચેતના. જીવ અવસ્થાનું આચરણ વંશવિધિથી નિશ્ચિત છે. માતા પિતા જેમ કરતા હશે એમ જ કરશો, બોલતા હશે એમ બોલશો, કરતા હશે એમ કરશો, નિર્ણય લેતા હશે એમ જ કરશો. તો વંશવિધિથી આચરણ તો જીવ અવસ્થા. માનવ અને પ્રાણી અલગ છે, એની અંદર જિજ્ઞાસા છે, પ્રશ્ન પૂછવાની કેપેસિટી છે. જો શિક્ષક એમ કે હે પૂછવાનું નહીં તો એ પણ માની લેશે, પ્રશ્ન પૂછતો બંધ કરી દે. બાકી જે ઘરોમાં નાના બાળકો ઉછેરવામાં જોવામાં આવ્યું છે એમને ચોક્કસ ખાતરી હશે કે પૂછતા જ કે આ શું છે ને કેમ છે, શું છે ને કેમ છે. રાઈટ. જે મા બાપો સમજુ છે એ બાળકોને રમકડા આપવાને બદલે ઘરની વસ્તુઓ આપે છે અને સમજાવે. એને તૂટેલા ચમચી, ચીપિયા, રસોડાનો બધો સામાન, કપડાના ડૂચા, બધામાં બાળકને તો મજા જ પડે છે. એને તો ક્યુરિયોસિટી છે, જિજ્ઞાસા. આપણે એના હાથમાં પકડાય. છોકરી હોય તો બાર્બી ડોલ અને છોકરો હોય તો મિકેનિક. કેમ? જાણે છોકરીઓને તો બુદ્ધિ ચલાવવાની જ નથી, એને ખાલી ટાપટીપ જ કરવાની. આટલું ઓછું હતું એમ આપણી કેટલીક પરંપરાઓ છે. કાલ વ્રતો કીધા હતા ને, ગૌરી વ્રત ને બધા જાત જાતના વ્રતો. એટલે લક્ષ્ય પકડાઈ દીધું નાનપણથી. જીવનનું એક જ લક્ષ્ય છે સારો વર. એના માટે ભૂખ્યારો મરો નાની અવસ્થામાં. પછી મોટા થઈ ગયા પછી બીજા વ્રત છે, કડવા ચોથ ને કડવા પાંચમ ને મીઠા પાંચમ ને જે બી હોય એ વ્રત જીવ્રત કંઈક હોય છે નહીં. મારી સિસ્ટર અમેરિકા પરણીને ગઈ પછી ત્યાંથી કોઈકના ઝપાટામાં આવી ગઈ. એટલે કે ભાઈ મેં વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું છે તો તું મને ફોટો મોકલજે, મારે એનું પેલું શું છેલ્લે ઉજવણી. એટલે મેં કોમ્પ્યુટરની અંદર છે ને લક્ષ્મીજી ફિટ કર્યા, ક્યાંકથી હાથી ઘોડા 2-5 પ્રાણીઓ મૂક્યા, આખું કમ્પોઝ કર્યું અને પછી PDF કરીને મોકલી દીધું. એટલે એને ત્યાં એનું વ્રત પૂરું થઈ ગયું. પછી થોડા વખત પછી કે મારે થોડીક ફ્રેન્ડ સર્કલમાં પણ આ જોઈએ છે, તો આ ચિત્રની પ્રિન્ટ કરાવીને તું થોડી ફ્રેમ બનાવીને મોકલી શકે? આ જોરદાર છે. કે બધા બહુ રાજી થઈ ગયા. આ રહસ્ય તમારી આગળ ખોલું છું. મેં કીધું તું બધું કરી લેજે ભાઈ, હું તો બધા માનતો નથી. મેં બનાવ્યા. હવે વિચાર કરો, લક્ષ્મી તો હતા, આ વૈભવ લક્ષ્મી ક્યાંથી લાયા? એક નવા શોધ્યા છે દશામાં.
જેની બધી દશા વાંકી થઈ જાય તો કયું પ્રાણી? તો કે ઊંટ આપો. એટલે એને ઊંટ આપ્યું. મારી જેવો તીકડમ કોઈ નવા દેવી શોધે તો એ ડાયનોસોરની ઉપર બેહાડી દે. એટલે કશું બાકી ના રાખ્યું. બધા પક્ષીઓ લઈ લીધા, કેટલાક સરીસૃપોએ લઈ લીધા. એક અહીંયા મહેસાણા વચ્ચે ગોગા બાપજી હોય છે. ગોગા બાપ એટલે સાપ. કોઈ માયનો લાલ કે લાલ આ સાપને ખોળામાં લઈને બેહે એવું બનતું નથી. બધા આઘા જ રહે. કારણ કે ગોગા બાપજી જો કઈડી જાય ને તો ગોક 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 કરતો માણસ જતો રહે. આ એવી રીતે જ નામ આવ્યું હશે. સૌરાષ્ટ્રમાં એને શરમાળિયા દાદા કે કેમ આમ સરકી જાય હોય આવું. જરાક તો વિચાર કરો. કોકને કુકડા ઉપર બેહાડ્યા, કોકને મગર ઉપર બેહાડ્યા. કોઈ પક્ષી ઉપર કોઈ માનવીય શરીર બેસાડો તેની હાલત શું થાય વિચાર તો કરો યાર. થોડોક તો કલ્પના લગાડો. તો મુખ્ય મુદ્દો એ છે કલ્પનાશીલતા સર એક પ્રશ્ન પૂછી શકું છું? જેને જેવી કલ્પના યોગ્ય લાગી એવી કરી, એની સાથે થોડા ધંધા જોડાઈ ગયા અને ચાલ્યું. તો એક હવે પ્રશ્ન પૂછી શકાય? હે? ઘણી ગામડાઓમાં કે જ્ઞાનતામાં કે શહેરમાં કે ગામડાઓમાં વચ્ચે થોડી જગ્યા રાખીને બોલો. મને તમારો ક્યાંક માતાજી બકરો માગતા હોય છે, બકરો માગતા હોય છે, મરઘો માગતા હોય છે અને એની બલી ચડાવવામાં આવતી હોય છે. તો કોઈ માતાજી પછી વાઘ કે સિંહ કેમ નથી માગતા? ક્યાંથી થાય? તાકાત નથી. એમ કે સિંહણનું દૂધ છે ને ખાલી સોનાના પાત્રમાં જ રહે. સોનું નથી ને સિંહણ નથી ને દોવાની તેવડે નથી ને હિંમત નથી. એટલે ચાલે ભાઈ. તમારી એકદમ વાત સાચી છે. પૂજારીને જે ભાવે ને એ જ હોય. અન્નકૂટની અંદર ક્યારેય કોઈ સુદર્શન ઘનવટી મૂકતું નથી, કોઈ કડુ કરિયાતરનો લોટો ભરીને મૂકતું નથી. બધું માલ મલિદા જ મૂકે. અન્નકૂટ પછી ખાવાનો આપણે જ હોય. સમજાય છે ને? મને તો બહુ આમંત્રણ મળે. હું પહેલેથી જ શરત કરું આખો ડબ્બો જોઈશે, કારણ કે હું ખાવા માટે જ આવું છું. હું સત્યનારાયણની કથામાં તમારે કહીને ઘરે આવે મને આમંત્રણ આપજો, બહુ ભાવે શીરો, પણ હું ચોખ્ખોટ કરીશ, છાપાના ટુકડામાં નહીં ખાવું. એ સાંજનું મારું ડિનર હશે એટલે આખો બોલ ભરીને ખાઈશ. નંબર 2, કેળા કાપેલા કાળા થઈ ગયેલા નહીં ખાવું. એટલે મહેરબાની કરીને મને આપશો નહીં. એટલે તમને એવું ના થાય કે પ્રસાદનો અનાદર કરે. એટલે કામ સત્યનારાયણનું કહો છો અને મનમાં અસત્ય કેવી રીતે ચાલે? મારે એવા કચ્ચા ગંદા કેળા ખાવા નથી, પછી હું ખાવું એવું બોલું તો અસત્ય કીધું. સમજાય છે ને? મને 5 અધ્યાય ખબર છે. એ વાર્તા અસંખ્ય વાર સાંભળી છે. એટલે મારે ફરી એકની એક વાર્તા સાંભળવાનો શું મતલબ? અચ્છા, હું હેતુ જ છે મારો ખાવાનો, તો ખોટું બોલવાનું શું મતલબ? તો ભાઈ આવીશ. 5મો અધ્યાય લગભગ કેટલા વાગે પતશે? એટલા વાગે આવીશ. સત્યનારાયણની કથામાં કથા તો ક્યાંય હોતી જ નથી. આણે કરી કથા ક્યાં છે? કથાની વ્રત કથા જ છે જ નહીં. એગ્રી, હું તમારી સાથે સહમત છું. એમાં જે વ્રતની વાત છે એ વ્રત સ્પષ્ટ જ નથી. પણ સત્યનારાયણની કથા જે છે એમાં કથા તો ક્યાંય નથી. આણે કર્યું તો કથા કઈ? પણ એવું બહુ ઓછા પૂછે છે ને. અહીંયા આપણે અટકીએ, કારણ કે નવો વિષય શરૂ નહીં કરીએ. 12:55 શરૂ થઈ. આપણે આવ્યા પછી માનવની વ્યવસ્થા જોઈશું. આપણે નક્કી કરીએ કેટલા વાગે ભેગા થઈએ છીએ. આજે સાંજે વર્ગ વહેલો છોડવાનો છે. આપણે 1.5 કલાક પછી મળી શકીએ. 1 થી લઈને 2 અને 2:30 વાગે, રાઈટ? 2:30 વાગે મળીએ. 2:15 આવી જાઓ. ફાઇન.